નમસ્કાર દોસ્તો, ડાયરા 2.0 પાર્ટ 3 માં આપનું સ્વાગત છે. આજે અમે લોકો ઘણી બધી જુદી જુદી વાતો લઈને તમારી સાથે આવ્યા છીએ. તમે ઓળખો જ છો એમ તમારી ઓળખાણ કરાવી દઉં. સૌથી પહેલા છે આપણી સાથે કુછ ભી હેમિશમાંથી હેમિશ, એ પછી છે સિનેમા શો તરફથી અમિત પટેલ. અમિત પટેલની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હવે, બધા લોકો એમને અભિનંદન પાઠવી દેજો. અને સિદ્ધાર્થ છાયા સિટોક્સમાંથી, અને હું ગર્વથી ગુજરાતી વિપુલમાંથી, વિપુલ ઠક્કર. તો દોસ્તો વાત કરીએ આજના મુદ્દાઓની, આજની ચર્ચાની. સુનિલભાઈ સિનેમા શો તરફથી સિનેમાહોલ તરફથી સુનિલભાઈ કદાચ ટૂંક સમયમાં જોડાઈ શકે છે આપણી સાથે. તો આપણે આપણો ડાયરો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે કે સૌથી પહેલા તો ગુજરાતી ફિલ્મોની સિનેરીઓની વાત કરી લઈએ. હમણાં ઘણી બધી ફિલ્મો આવી, એમાંથી ઘણી બધી ફિલ્મો એવી પણ હતી કે જે મોટા સેટઅપની હતી, મોટા બજેટની હતી, અને સિદ્ધહસ્ત કલાકારોની પણ હતી એ બધી ફિલ્મો. તેમ છતાં એક જ વીકમાં એ ફિલ્મ ઉતરી ગઈ, લગભગ એક વીકમાં થિયેટરમાંથી નીકળી ગઈ. સારી ફિલ્મ હતી, સારા કલાકારોવાળી ફિલ્મ હતી. તો મુદ્દો એ છે, ચર્ચાનો વિષય એ છે કે ફિલ્મોનું પ્રમોશન જે થાય છે, એ ફિલ્મોનું પ્રમોશન યોગ્ય દિશામાં થાય છે કે નહીં, અથવા તો ક્યાં ચૂક રહી જાય છે, એની વાત કરીશું આ પ્રશ્નમાં. સૌથી પહેલા હું કહીશ, સિદ્ધાર્થભાઈ, તમારો શું મત છે આના માટે? થોડા અમુક સમયથી એવું લાગે છે કે પ્રમોશન્સ યોગ્ય દિશામાં જઈ રહ્યા છે, જેને ઓવરડોઝ કહેવાય ને, એવું નથી થઈ રહ્યું. પહેલા આપણે જ્યારે ડાયરાની શરૂઆત કરી ને, ત્યારે મને યાદ છે એક એપિસોડમાં આપણે પ્રમોશનની વાત કરી હતી, ને એમાં આપણે બધા એકમત થયા હતા કે કોલેજમાં ને એમાં અમુક જોનરની મૂવીનું પ્રમોશન શા માટે થાય છે, અને એના પર કંટ્રોલ આવ્યો છે એવું મને અત્યારે દેખાય છે. તેમ છતાં હજી પણ જ્યાં જે FM સ્ટેશન ફક્ત એમની પાસેથી કમાણી કરવા કે એના માટે પ્રમોટ કરે છે, પણ પછી એમને એક બી ગીતો નથી વગાડતા, ત્યાં જવાનો ક્રેઝ કે એ હજી ચાલુ છે. બાકી હમણાં એક ફિલ્મ જે તમે વાત કરી, ફરી એક વાર, અમુક કારણોસર હું નથી જોઈ શક્યો એ મૂવી, પણ એનું પ્રમોશન મને થોડુંક આશ્ચર્ય નહીં પણ મને વિચિત્ર લાગ્યું. મુંબઈની લોકલ ટ્રેનમાં એના પોસ્ટર લગાડવામાં આવ્યા, અને CST કે ચર્ચગેટ સ્ટેશન ઉપર પણ એના પોડકાસ્ટ યાદ આવ્યા, એના પોસ્ટર્સ મૂકવામાં આવ્યા. એવું સાબિત થયું છે કે અમદાવાદ કરતાં પણ મુંબઈમાં ગુજરાતી ફિલ્મો વધુ ચાલે છે, અથવા કમાણી વધુ કરે છે. એટલે આ બે વચ્ચે ફરક છે. મુંબઈમાં ટિકિટનો ભાવ અલગ છે, અમદાવાદમાં ટિકિટનો ભાવ અલગ છે, એટલે કમાણીની દ્રષ્ટિએ વધુ હોય. પ્લસ વચમાં જ્યારે હું ઇન્કમના જે કે બોક્સ ઓફિસના કલેક્શન મારા સોર્સ દ્વારા કરતો, ત્યારે એ મને કહેતા કે સિદ્ધાર્થભાઈ, અહીંયા બ્લોક બુકિંગ અને સંસ્થાઓનું બુકિંગ, જે વિપુલભાઈને ખ્યાલ હશે નાટકોમાં થાય છે, એવું હવે મુંબઈમાં ગુજરાતી ફિલ્મોમાં પણ થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ 150ની કે એવી ટિકિટ હોય તો થિયેટરવાળા સાથે વાત કરીને એને 125-130માં બુક કરવામાં આવે, અને એમાંથી જે સંસ્થા હોય એક ભાગ લઈ લે, અને એક ભાગ પ્રોડ્યુસરને કે એક્ઝિબિટરને કે જે હોય એ આપવામાં આવે, ને એ 3 ભાગ પડે એવું. એટલે આ રીતનું મુંબઈમાં ગુજરાતી મૂવીઓ ચાલે છે. હવે એવામાં તમે આટલો ખર્ચો ત્યાં કરો. હું બહુ અમદાવાદમાં એ વખતે ફર્યો નથી, પણ જે પ્રોમિનન્ટ જગ્યાઓ પર ગુજરાતી મૂવીઝના પોસ્ટર્સ લાગતા હોય છે, એ જગ્યાએથી મારે લગભગ દર બીજા ત્રીજા દિવસે પસાર થવાનું થાય છે. એવી 3 જગ્યા છે, એમાંથી એક જ જગ્યા પર ફિલ્મ રિલીઝ થઈ એ વખતે એનું પોસ્ટર હતું, બીજે ક્યાંય નહોતા. જ્યારે મેં નાનખટાઈ છે કે બચુની બેનપણી છે, વશ તો હોય જ, પ્લસ એક મૂવી આવી ગઈ જય માતાજી લેટ્સ રોક, એ ત્રણેય પ્રોમિનન્ટ જગ્યા પર મેં એના પોસ્ટર્સ જોયેલા છે. અહીંયા એક જ હતું.
પ્લસ કોઈ એક ગેધરિંગમાં એનું પ્રમોશન કરવામાં આવ્યું જ્યાં 100-200 જણા જ હોય. તો જે આપણે પ્રમોશનને ઓવરડુઈંગ ની વાતથી આપણે નિરાશ છીએ. મને આ પ્રમોશનનું અંડર ડુઈંગ લાગ્યું. ગુજરાતી ફિલ્મ આપણે બનાવતા હોઈએ છીએ ઓન એન એવરેજ 3 થી 5 કરોડમાં. જેમ અમિતભાઈ કદાચ આ મૂવી જોઈ છે તો શું એટલું બજેટ લાગ્યું એમને એના વિશે એ કહેશે. પણ જો આપણે 1.5-2 કરોડ કે 3 કરોડ બી ગણી લઈએ તો પ્રમોશનમાં આ રીતના મારા ખ્યાલથી મિસફાયર થઈ. છેવટે તો ફિલ્મ જે હોય એ જ ચાલતી હોય છે. પ્રમોશન એક ભાગ ભજવે છે કે દર્શકોને થિયેટર સુધી લાવવા. આપણે ત્યાં તો જબરદસ્ત પ્રમોશન થયેલી મૂવીના પણ દર્શકો થિયેટરમાં આવતા નથી. નાનખટાઈનું ઉદાહરણ આપણી પાસે તાજું છે. ખૂબ પ્રમોશન થયું, જબરદસ્ત પ્રમોશન થયું, પણ થિયેટરો સુધી લોકો આવ્યા જ નહીં. પણ એક મદદ તો જરૂર કરે છે. તો એવામાં આનું પ્રમોશન મને એવું લાગ્યું કે મિસફાયર થયું અથવા તો અંડર પ્રમોટ આ ફિલ્મ થઈ. એટલે એ બાબતે વિચારવા જેવું તો ખરું. અમિતભાઈ. પ્રમોશન પહેલી વસ્તુ તો કે થિયેટર સુધી લાવવા માટે જ થતી હોય છે, બરાબર. અને ઘણી ફિલ્મોમાં આપણે એવું નથી કે ગુજરાતીમાં, બોલિવૂડમાં પણ ઘણી ફિલ્મો એવી હોય છે કે જબરજસ્ત ને મારફાડ પ્રમોશન કરી નાખ્યું હોય અને ફિલ્મને પહેલા દિવસની કમાણી જોવે ને તો 2 કરોડ ને 3 કરોડ. એટલે પ્રમોશન એવી જગ્યાએ કરવું જોઈએ કે જ્યાંથી તમને રેવન્યુ મળી શકે. એક તો અમુક અત્યાર સુધી તો સિદ્ધાર્થભાઈએ કીધું એમ કે કોલેજોમાં ત્યાં થતા હતા, એ લોકો બસ ખાલી સેલ્ફીઓ પડાવી અને ઘરે જતા રહેતા હતા, બાકી ફિલ્મ જોવા તો કોઈ જતું જ નતું. સીધી વસ્તુ છે, કેમ કે જો જતા હોત તો કોલેજ જનરેશન કેવી હોય કે જો એક લત લાગી જાય ને તો પછી તૂટી જ પડે. જેમ કે હમણાં સૈયારા જોયું આપણે, એમની પ્રમોશન સ્ટ્રેટેજી મને ગમી. એ પ્રમોશન જ હતું, જે બી થયું સૈયારા વખતે એ પ્રમોશન જ હતું. તો આવો કઈક આઈડિયા આપણે ગુજરાતીમાં લગાવવો પડશે. બાકી મને નથી લાગતું કે ગમે એટલો ખર્ચો પ્રમોશનમાં કરી નાખે તો એનું કઈ રેવન્યુ મળવાનું છે. કેમ કે ખરેખર એમને ભલે લોકો મજાક બનાવતા હોય સૈયારાનું, બાકી એમની ટીમનું પ્રમોશન મને જબરજસ્ત લાગ્યું. એમને જે બી કર્યું હોય, પણ એટલીસ્ટ લોકો ગાંડા તો થઈ ગયા ને એમની ફિલ્મ પાછળ. પછી આ બ્રહ્મનું પ્રમોશન જોવો. બ્રહ્મની પહેલા વીકની કમાણી એટલી બધી નથી કે જ્યાં એવું થાય કે ફિલ્મ જબરજસ્ત ચાલશે, ઓછી જ હતી. પણ ધીરે ધીરે જેમ લોકોએ જોઈ, પ્લસ એ લોકો થિયેટર વિઝિટ કરી, પ્લસ એ ગ્રાઉન્ડમાં એ લોકો પરફોર્મ કરતા હતા અને એના વિડીયો સોશિયલ મીડિયા અત્યારે તો છે જ એટલે વાંધો જ નથી, લોકો સુધી જવાનું જ છે કે કંઈક અલગ લેવલનું હતું. પ્લસ એ મોબાઈલની અંદર પણ આપણે જોયું હતું કે એની અંદર કંઈક મેસેજ ડીએમ કરે એટલે કંઈક અલગ રીતના રિપ્લાય આવતા હતા અને બધું, એમાં પણ દર્શકો કનેક્ટ થયા. એટલે પ્રમોશન લોકો સુધી જવું જોઈએ. પહેલા લોકો સુધી પહોંચશે તમારી ફિલ્મ ત્યારે લોકો જોવા જશે. અત્યારે કેવું થાય છે કે ગમે એટલી મોટા કલાકારોને લઈને ફિલ્મ બનાવી નાખે પણ ફિલ્મ લોકો સુધી પહોંચે જ નહીં. મતલબ કે લોકો એટલા પણ નથી મળતા, આપણે પહેલા પણ વાત થઈ હતી, કે એને વખોડે કે વખાણે એ કહેવા વાળા દર્શકો નથી હોતા. ફિલ્મની ખબર ક્યારે પડે? હવે તમે વિચારો કે આટલી મોટી ફિલ્મ બની હોય અને એ ફિલ્મ 10 લાખ કે 15 લાખ સુધી અટકી જાય કમાણીમાં, તો આપણે એ માની લેવું જોઈએ કે ફિલ્મ ખરાબ છે? ના. કેમ કે જો એટલે 10-15 લાખમાં ખબર જ ના પડે. આપણને દર્શકોને શું લાગ્યું શું નથી લાગ્યું એ આપણને ખબર જ નથી પડતી હકીકતમાં, કે આ ફિલ્મ ફ્લોપ ગઈ કે હિટ ગઈ. મતલબ એ કહેવા વાળા દર્શકો તો જોઈએ ને, એટલા સુધી તો આપણે જવું પડશે કે જે દર્શકો એમ કહેશે કે ભાઈ ફિલ્મ તમારી ખરાબ છે, કાં તો દર્શકો એમ કહેશે કે ભાઈ ફિલ્મ તમારી સારી છે. એટલે દર્શકો સુધી નથી પહોંચતી ગમે તેવી ફિલ્મ બને. આપણે ગુજરાતીમાં જોઈએ ને તો અત્યારે અમુક 10-15 મૂવી એવી આવે છે કે જે દર્શકો સુધી પહોંચે છે, જે ખરેખર રીતે સારી રીતે. બાકી 80% હું માનું છું કે 80% ફિલ્મો ગુજરાતીઓ સુધી નથી પહોંચતી. પહેલી વસ્તુ તો કે છેવાડાના ગામડાઓ સુધી પણ હવે જવું પડશે. કારણ કે જો તમારે ફિલ્મની અંદર દર્શકો લાવવા હશે તો ગામડા વાળા દર્શકો જ આપશે. સિટી વાળા દર્શકો તો એ 200 કરોડની 400 કરોડની ફિલ્મો જોવે જ છે.
અને એ ઓલરેડી સિટીમાં રહે છે ને તો એમનું બજેટ એટલું ખબર જ હોય છે કે સિટીમાં શું હોય છે. જો ગામડાનો વર્ગ દર્શકો અહીંયા વળશે તો ઘણો ફાયદો થશે. અને પહેલી વસ્તુ કે તમે અત્યારે મૈયરનું પ્રમોશન વગર પ્રમોશન કર્યું છે મૈયરનું, પણ તમે જુઓ થિયેટર હાઉસફુલ છે, કેમ કે ત્યાં દર્શકો કનેક્ટ હતા. પહેલી વસ્તુ તો તમારે દર્શકો કનેક્ટ થાય એવી ફિલ્મો બનાવવી પડશે. તમને મનગમતા વિષયો લઈને આવી જાવ છો પછી કે મેં જબરજસ્ત ફિલ્મ બનાવી છતાં મને દર્શકો ના મળ્યા, અને એકચ્યુઅલી સારી ફિલ્મ હોય પણ છે છતાં દર્શકો નથી મળતા, તો તમારે કંઈક તો તમારે ખોટું કરી રહ્યા છો. આપણે કહેવાનો મતલબ એ જ છે. એટલે પ્રમોશન ઠીક છે, અત્યારે બધું અલગ અલગ લેવલનું પ્રમોશન થાય છે, સિદ્ધાર્થભાઈએ વાત કરી એ પ્રમાણે, પણ એનો કોઈ રેવન્યુ કે રિઝલ્ટ મળતું નથી. હેમિશ. અમિતભાઈ એક વાત બહુ સરસ કરી. પેલી જે કીધું કે ગામડાઓ સુધી જવું પડશે આપણે. હમણાં જ ચણિયા ટોળીનું એક ગીત આવ્યું જે બહુ વાયરલ થઈ ગયું છે. એનું તમે કોમેન્ટ સેક્શન જોશો ને તો એમાં લોકો કહે છે કે વાહ, રૂરલ અને અર્બન જોડે આવે એટલે હવે કાંઈક મજા આવશે. કારણ કે મણિરાજ બારોટ છે કે રાકેશ બારોટ છે, એ લોકો બહુ જ અર્બન સાઈડ નથી પણ રૂરલ સાઈડ બહુ જ સુપ્રસિદ્ધ કલાકારો છે. બીજી વાત જે કોલેજ પ્રમોશનની થઈ રહી છે કે કોલેજ પ્રમોશન હવે ફરી એકવાર ટાઈપ મૂવીને તમે કોલેજમાં પ્રમોટ ન કરી શકો, ના જ તમે એને લોકલમાં કરી શકો. તમે મુંબઈમાં મોટી ભૂલ શું કરી, ત્યાં ઓલરેડી એક સ્થાપિત ઇન્ડસ્ટ્રી છે મરાઠીમાં, એટલે તમને એવું લાગતું હોય કે આપણે મેટ્રોને લોકલમાં આપણી ફિલ્મ મૂકશું તો લોકો જોવા જશે, તો એ સાવ કોઈ સેન્સલેસ વસ્તુ છે. પ્લસ આ મૂવી તો કદાચ દુબઈમાં પણ રિલીઝ થઈ હતી પહેલા દિવસે, જે મેં સાંભળ્યું છે. એટલે ત્યાંનું તો શું કલેક્શન હશે છે કે નહીં એ નથી ખબર આપણને. અને ઓલરેડી આ મૂવી છે ને કોઈક ને કોઈક રીતે આપણે જોઈએ તો એટલી હાઈપે નથી. તમે પોતે પર્સનલ ગેધરિંગ્સ કરી લીધા, એમાંય અંદર અંદર ફોટોસ પડાવી લીધા એટલે પ્રમોશન થઈ જાય, એ રીતે તો હું નથી સમજતો કે પ્રમોશન થયા હોય. છેલ્લે શું થાય છે, આઈધર પ્રીમિયરમાં જોઈ લેશે ઓર બીજે કંઈક જોઈ લેશે ને રાતના કોંગ્રેચ્યુલેશન્સ નો મેસેજ આવી જાય ઓર વચ્ચેથી નીકળી જશે. જો આજ પ્રમોશન કહેવાતા હોય એના કરતા કરવા જ ન જોઈએ. હું તમને બહુ સરસ વાત કહું, હમણાં પોડકાસ્ટમાં કેવી રીતે જઈશનું જેમણે ડિજિટલ માર્કેટિંગ કર્યું હતું ને એ આયા હતા. એ વખતે એમણે એક મીમ મૂક્યું હતું કે આ વખતે હું યુએસએ જઈશ તો સમથિંગ લાઈક KFC, તો એની જગ્યાએ જલેબી ફાફડા ને એવું કંઈક. તો એવા મીમ્સ મૂકો ને, પોતાના મર્ચન્ડાઇઝ. હવે ફરી એકવારનું મેં એક ફોટો જોયો તો મર્ચન્ડાઇઝ લોન્ચ કર્યા, વોટર બોટલ છે, કેવી રીતના બધાને આપતા હતા. એનાથી શું પ્રમોશન થશે તમારી મૂવીનું? તમારો સબ્જેક્ટ એવો હોવો જોઈએ. હવે હું 3 એક્કા કે એવી કોઈક મૂવીનું પ્રમોશન કરું છું તો હું એવું રાખીશ કે રાજામાં યશ કે મલ્હારનો ફોટો મૂકી દઉં, રાણીમાં કિંજલ રાજપ્રિયા છે કે ઈશાનો ફોટો મૂકી દઉં. આમાં તમે એવું કરી શક્યા હોત કે જે સબ્જેક્ટ છે, મોસ્ટલી જે એજ નો સબ્જેક્ટ છે, એ લોકો માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખો ને. એ લોકોને બોલાવો ને કે અમે આ ટાઈપનો શો રાખ્યો છે, તમે આવો જોવા. તમે યુથ માટે બનાવો છો એ બધી વાત નથી. હવે તો સ્ટારડમ એ કામ નથી કરતું, એ આપણે જોઈ ચુક્યા છે. પછી અહીંયાનું હોય કે બોલિવૂડનું હોય, અક્ષય કુમાર સૌથી મોટું ઉદાહરણ છે. કોઈ જોવા નથી આવતું હવે, થાકી ગયા છે લોકો. એટલે સ્ટારડમ ઉપર નથી કર્યું. હા, એ લોકોએ એક સરસ વાત કરી કે કોલેજમાં નથી ગયા. કોલેજમાં ગયા હોત તો શું થાત કે ટીકુ સર કે એની જોડે ફોટો પડાવી લીધો હોત, મૂકી દીધો હોત કે વિથ ધીસ ધેટ. પિક્ચર કઈ છે એ ના યાદ હોત. મેઇન વસ્તુ એ છે. અને મુંબઈમાં જે વાત થઈ કે મુંબઈમાં લોકો વધારે જોવે છે, જે રીતનું કોર્પોરેટ થાય છે, મેં તો અહીંયા પણ જોયું હતું. અમિતભાઈએ જે દિવસે રિવ્યુ નાખ્યો એના બીજા જ દિવસે અડધી અડધી જગ્યાએ પેલી સંસ્થાઓના શો ને પેલા જે ગેધરિંગ થયું હતું એ લોકોના શો ચાલુ થઈ ગયા હતા. એટલે મારા મતે એવું છે કે પ્રમોશન જે રીતનું જોનર હોય, જે ઓડિયન્સને તમે ટાર્ગેટ કરો છો
એ રીતનું કરો ને. અને આનું પ્રમોશન સાચું કહું તો સાવ લેઝી પ્રમોશન હતું, કઈ જ નતું. તમે લોકલમાં બનાવી દીધા, તમે પોતાના વોટર બોટલ્સ એવા કંપાસ બનાવી દીધા જેનાથી લોકોને થાય કે વાહ આ કંઈક નવું કરી દીધું. આ તો બહુ જૂનું છે યાર. હવે તમે કેવું પબ્લિક મીટિંગ રાખો ને કે આવો આપણે બધા સાથે મળીએ, જેમ મુહૂર્ત નું થાય છે કે હમણાં મેડોકે વચ્ચે જાહેરાત કરી કે 5 વાગે પરમ દિવસે આપણે બધા મળીએ એક જગ્યાએ. એ મને ખબર છે કે ગેધરિંગમાં લોકો અત્યારે ગુજરાતી ઓડિયન્સ ઓછું છે, નહીં આવે, પણ જેટલા છે એ લોકો તો આવશે ને કે ચલો કંઈક કરી રહ્યા છે, આપણે એટલીસ્ટ ત્યાં જઈએ તો ખરા. કારણ કે એ વસ્તુમાં કોઈ જોનર નથી કે કોઈ પ્રમોશન નથી. ત્યાં એ લોકો પોતાના ગમતા સ્ટાર્સ ને તો જોવા આવશે. મૈયરમાં મને એક વસ્તુ બહુ ગમી કે લોકોએ એની જૂની રીલ્સ શરૂ કરી, જૂના સોંગ્સ ઉપર રીલ્સ બનાવી, જૂના જૂના ડાયલોગ્સ ઉપર રીલ્સ બનાવી. એવો કોઈ ડાયલોગ કે એવું કોઈ ગીત મૂકો ને તમે, જેનાથી તમારી ઉપર તમે એવું કંઈક મૂકી શકો. નાન ખટાઈનું ચલો ભલે પ્રમોશન ખરાબ ગઈ હોય, ગીત ઉપર કેટલી સરસ રીલ્સ મૂકી છે, એ આપણને ખબર જ છે. એટલે અહીંયા પ્રોબ્લેમ શું છે કે અહીંયા ઓડિયન્સ કઈ ટાર્ગેટ કરવી એ લોકોને હજી ખબર નથી પડી. એ બાબતે વૈશલ શાહના વખાણ કરવા પડે કે એમણે નવરાત્રીના 1-2 વીક પહેલા જ આ ગીત મૂક્યું ને બહુ સોલિડ અત્યારે રિસ્પોન્સ મળી રહ્યો છે. એ રીતનું સ્ટ્રેટેજી મેકિંગ અહીંયા મને નથી લાગતું પ્રમોશન્સ વાઇઝ, જે મારી જનરેશનને કે પેલાની જનરેશનને એ રીતના ટાર્ગેટ કરે. જય માતાજીનું એ સરસ પ્રમોશન હતું, બધા દાદીઓ જોડે એક પ્રમોશન કર્યું હતું, મેં રીલ જોઈ હતી. એ રીતનું એ થાય તો મજા આવે, એટલે બધી ઓડિયન્સ એક સાથે કેટર થઈ શકે છે. એટલે આ મારો ટેક છે. બહુ સરસ વાત કરી હમીશા, બહુ જ ઇન્ટેલિજન્ટ વાત હતી આ. ઓફકોર્સ મતલબ પ્રમોશન આપણે મુદ્દો તો એના લીધે જ ઉઠાયો છે. ફરી એકવારના પ્રમોશન્સ જે થયા મુંબઈ લોકલ ટ્રેનમાં જે કર્યા એ બાબત મુખ્ય હતી આમાં. આજે આપણે આ મુદ્દો ચર્ચવા માટે. તો બહુ સાચી વાત છે. પ્રમોશનની એક બિલકુલ પરફેક્ટ સ્ટ્રેટેજી હોવી જોઈએ. સૌથી પહેલા તો પ્રમોશન કરવા માટેની PR એજન્સીને જ આપવું જોઈએ. બેસીને નક્કી કરવું જોઈએ કે કેવી રીતે પ્રમોશન કરવાનું છે જે તે ફિલ્મને. એ લોકો એક્સપિરિયન્સ્ડ હોય, આ ફિલ્મને અહીંયા કરવી જોઈએ, આ ફિલ્મને અહીંયા કરવી જોઈએ, આ ફિલ્મને અહીંયા નહીં જ કરવી જોઈએ. સો આ એ લોકોનું PR એજન્સીનું પરફેક્ટ એમનો મત લઈ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને એક માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે કયા ઓડિયન્સ સુધી પહોંચવું છે, કેવી રીતે પહોંચવું છે. આ થશે તો તમે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકશો અને તમારી ફિલ્મને રિલીઝ થતા પહેલા એકવાર આવી ગયા પછી પ્રેક્ષકોને માઉથ પબ્લિસિટી તો જે થવાનું છે થવાનું જ છે, નક્કી જ છે. ખરાબ હશે તો ઉતરી જ જવાની છે, સારી હશે તો ચાલવાની છે, જેવું કે ભ્રમ અને જેવું કે નાન ખટાઈ. ઇવન તમને યાદ હશે, એક જ હું કહી દઉં, તારો થયો વખતે એ લોકો કોલેજમાં ગયા હતા. હવે ત્યાં જવાની શું જરૂર? એ ઓડિયન્સને ટાર્ગેટ જ નથી કરતી. લોકો હિતેન કુમારને જોશે ને ફોટો મૂકી દેશે કે વર્ષના સ્ટાર ને હું મળ્યો, બસ. એ લોકો ટાર્ગેટ જ નહીં કરે એ વસ્તુ. એક્ઝેક્ટલી. સો માર્કેટિંગ સ્ટ્રેટેજી બહુ જ અગત્યની છે. હું આજે જ હમણાં જ જોતો હતો, માનસી ગરબામાં અત્યારથી પ્રમોશન ચાલુ કરી દીધું. 10મી ઓક્ટોબરે કે કઈ તારીખે મિશ્રી 31, બોલો, મિશ્રી હજી 31મી રિલીઝ થવાની છે. હા, અને 1 મહિના 1.25 મહિના પહેલા આગળ બી એ લોકોએ શુભચિંતકમાં પણ એવું જ કર્યું હતું. એ લોકોએ સરસ પ્રમોશન ચાલુ કરી દીધેલું 1.25 મહિના પહેલા. તો 1.25 મહિના પહેલાથી એ લોકોએ પ્રમોશન ચાલુ કરી દીધું છે. સ્ટ્રેટેજી અત્યારે નવરાત્રી છે એનો લાભ લઈ રહ્યા છે. અને ઓફકોર્સ માનસી તો પાછી સિંગર છે એટલે ઓફકોર્સ એનો લાભ લે. તો વસ્તુ આ છે કે નક્કી કરવાનું છે કે તમારી ફિલ્મ કેવા પ્રકારની છે, એની સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે, કઈ ઇવેન્ટ અત્યારે આવી રહી છે, એના આધારે માર્કેટિંગ સ્ટ્રેટેજી બને. અહીંયા આગળ પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ બનાવી દે છે પણ માર્કેટિંગ કેવી રીતે કરવું ને એ PR એજન્સી જોડે જ કામ કરવું પડે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે. હવે અત્યાર સુધી હું પણ એવું માનતો હતો કે ભાઈ ચલો ઠીક છે, બધા પોતપોતાની રીતે કામ કરે છે અને માર્કેટિંગ કરે છે. બટ આ છેલ્લા 2-3 કિસ્સાથી મને એવું લાગે છે કે બોસ PR એજન્સી બહુ જ જરૂરી છે. આમાં કરવું જ પડશે. એ લોકોની જોડે કોઓર્ડિનેટ કરીને જ કરવું પડશે, જેથી એ લોકોને ખબર છે. તમે જેટલા બી પૈસા ખર્ચીને, તમારી રીતે જેટલા બી પૈસા ખર્ચીને વેડફી નાખો છો, PR એજન્સીને 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા આપીને તમે જેટલા પણ પૈસા ખર્ચો છો એની પૂરેપૂરું તમને વળતર મળે છે. તો આ કરવું જોઈશે, આવું મને લાગી રહ્યું છે. સો
પ્રમોશનની બાબતમાં તો આ જ વસ્તુ છે કે હવે જાગી જવાની જરૂર છે. કેવી રીતે પ્રમોશન કરવા એ બિલકુલ સમજી લેવાની જરૂર છે. ઓડિયન્સને ફિલ્મો સુધી લાવવી પડશે પહેલા તો, પછી તો જેવી ફિલ્મ છે એની ઉપર નક્કી થવાનું છે. જેમ કે હમણાં મેં એક વસ્તુ પણ નોટિસ કરી કે વર્ષ લેવલ 2 ની પેપર પબ્લિસિટી એ લોકો એટલી બધી નથી કરતા. બચુની બેનપણી રોજે પેપરમાં એડ આવે, રોજે આવે બચુની બેનપણી. અને એ તો જો કે કોકોનટની સ્ટાઇલ છે, રોજે એડ કરવાની એ લોકોની સ્ટાઇલ છે, એવરી ડે એડ હોય એમની. પણ વર્ષ અઠવાડિયામાં એક જ એડ કરે. પણ એની હાઈપ જ એટલી હતી કે વર્ષે રિલીઝ થઈ એ દિવસે બી કદાચ તો મને નથી લાગતું કે એને જાહેરાત કરી હતી, કદાચ મને યાદ નથી. પણ એને શુક્રવારે કે શનિવારે કરી, ત્યાં સુધી 2-3 દિવસ તો એમને જો કે હાઈપ જ ઇવન ભ્રમની જેમ એ લોકોએ થિયેટર વિઝિટ છે વધારે થી વધારે કરતા રહેવા જોઈએ, તો લોકોને ઓર ઓડિયન્સ એક્સાઇટમેન્ટ થાય કે અહીંયા આવી શકે. એમને જો હું તમને કહું, વસમાં કેવું થયું કે એમને આટલી બધી હાઈપ ને આટલો બધો દર્શકોનો જોઈને બધું રિલીઝ થઈ ને પછી બધું મૂકી જ દીધું એમ કે ચાલશે હવે એમની રીતે, ચાલવાની મને એવું લાગે છે. ના એવું જ હતું. અને હા, સો ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે કે પીઆર એજન્સીની મદદ લઈ અને બહુ પરફેક્ટ સ્ટ્રેટેજી કરવી પડશે, અપનાવવી પડશે. આ એક જ રસ્તો છે. તમે જેટલા પણ પૈસા ખર્ચો છો એનું તમારે વળતર જોઈશે, લોકો આવવા જોઈશે. આના માટે આ તમે જાતે કરી લેશો એ નહીં ચાલે. કરતા હશે, મને નથી ખબર કરે છે કે નહીં. એનીવેઝ, આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. હમણાં એક ગરમા ગરમ ચર્ચા થઈ ગઈ હતી કે ભાઈ આ બોક્સ ઓફિસના આંકડા જે આવે છે તો એ આંકડા ખોટા આવે છે. એક ગ્રુપ છે અમારું, એમાં બહુ ગરમા ગરમ ચર્ચા બહુ લાંબી ચાલી હતી, સવાર સુધી કહેવાય છે ને એવી રીતે. તો એની વાત કરીએ કે આ બોક્સ ઓફિસના આંકડા જે આવે છે, જે તે જગ્યાએથી આવે છે, ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, એ યોગ્ય છે કે નહીં, સાચા છે કે ખોટા, એની આપણે વાત કરીએ. તો અમિતભાઈ, શું કહેવું છે તમારું આ બોક્સ ઓફિસના આંકડાઓ વિશે? જો કોઈ પણ પ્રોડ્યુસર હોય કે કોઈ પણ ફિલ્મ હોય, આંકડો સૌથી વધુ મહત્વ રાખે છે. હું એવું માનું છું, આ મારો વિચાર છે. કોઈ એમ કહેતું હોય ને કે આંકડાના શું લેવા દેવા, ફિલ્મ તો ચાલે છે જબરજસ્ત, તો એ વાત હું બિલકુલ માનતો નથી. કેમ કે આંકડો ઉપર જશે તો જ તમારી ફિલ્મ, જો સારી ફિલ્મ બની હશે ને, તમારી જોડે આંકડો નહીં હોય ને, તો પછી એને ફ્લોપની કેટેગરીમાં જ કહેવા છે. તમે ગમે તેવી ફિલ્મ બનાવી હશે. અત્યારે પહેલું જ ઉદાહરણ નાનખટાઈનું લઈ લો કે એ ફિલ્મ સરસ બની, બધાને ગમી, બરાબર, પણ દર્શકો ના ગયા, તો એ ફિલ્મને ફ્લોપની કેટેગરીમાં જ લેવામાં આવો કે ભાઈ કેટલું કલેક્શન કર્યું, 2-3 કરોડ કરી નાખ્યું, તો કે ના, તો પછી જવા દો, એટલું બજેટ તો નથી નીકળ્યું, તો પછી એને ફ્લોપ જ કહેવાની. અને આંકડાની વાત રહી કે સાચા કે ખોટા, તો આપણા ભારતમાં કોઈ એવી વેબસાઇટ નથી કે જ્યાં પરફેક્ટ સાચો આંકડો આવતો હોય. પહેલી વસ્તુ કે કોઈ મેકર સાચો આંકડો આપતા હોય, કારણ કે હવે તો મેકર ઉપર પણ ભરોસો નથી. કારણ કે હમણાં જો સાઉથની ફિલ્મોમાં તો ઘણા ગોટાળા જોવા મળ્યા છે. આપણે ગેમ ચેન્જર વખતે જોયું હતું, જે ટ્રેડ એનાલિસ્ટ અને મેકર વચ્ચે 100 કરોડનો ડિફરન્ટ, 100 કરોડનો ડિફરન્ટ પહેલા દિવસે. મેકર્સ બતાવતા હતા 180 કરોડ અને ટ્રેડ એનાલિસ્ટ બતાવતા હતા ફક્ત 83 કરોડ. તો આ 100 કરોડનો ડિફરન્ટ ક્યાં સમજવાનો આપણે? એટલે કોણ સાચું કોણ ખોટું એટલે એ તો આપણે જજ કરવાનું જ થતું નથી. કેમ કે મેકર કહે છે અમે સાચા, આ વેબસાઇટના આંકડા ખોટા છે. વેબસાઇટ કહે છે ભાઈ અમે આપીએ, વેબસાઇટ તો કઈ કહેતું જ નથી. જો કે એ તો બસ મૂકી દે છે, એમને કોઈ જવાબ આપવાનો થતો નથી, બરાબર. એટલે એ આંકડા ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, કયા સોર્સ થી આવે છે, એ આપણી જોડે કોઈ માહિતી છે નહીં. એ વેબસાઇટ પર આવે છે ને વેબસાઇટ પરથી લઈ અને આપણે લોકોને આપીએ છીએ. કે અથવા તો હવે લોકો એટલા હોશિયાર થઈ ગયા છે, જેમ કે મારે ઘણી વખત ડીએમ ની અંદર આવે કે સાહેબ કલેક્શન નથી મૂક્યું તમે, કે સારું બચુની બેનપણી ઘણું સારું કરી રહી છે, તમે કેમ કલેક્શન હમણાંથી નથી મૂકતા? તો એટલે લોકો જોવે છે અત્યારે, એવું માને છે લોકો, જે ઇન્ડસ્ટ્રીના લોકો, કે આમને શું આંકડા, લોકોના આંકડાથી કઈ મતલબ નથી. પણ ભાઈ એવું નથી, હવે લોકો આંકડા જ જોવે છે અને કાયદેસર એમને મજા આવે છે આંકડા જોવામાં કે કઈ ફિલ્મ સારું કરી રહી છે, કઈ આગળ જાય છે, કઈ પાછળ રહી ગઈ, ટોપ 10 માં કઈ છે. દર્શકોને આ બધું જાણવું હોય છે. હા, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નહીં હોય લોકોને એટલું, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આંકડા છોડો,
ગુજરાતી ફિલ્મ કેટલી આવે છે એ પણ દર્શકોને નથી ખબર. તો ભાઈ આંકડા તો નથી જોવાના તમારી ફિલ્મના, પણ જે લોકો રેગ્યુલર જોવે છે ગુજરાતી ફિલ્મો, એટલી અમુક લિમિટેડ ઓડિયન્સ છે, એમને બધું જોઈએ છીએ આંકડા ને બધું. કારણ કે હું મૂકું છું બરાબર, તો મને ઘણી વખત ડીએમ માં આવે છે કે અમુક વાર ના મૂક્યા હોય કે કામથી રહી ગયું હોય તો કે કેમ આંકડા નથી મૂકતા, તો પછી આપણે મૂકીએ પાછા કે આ ભાઈ રહી ગઈ છે, મૂકી દઈએ. એટલે લોકો એવું, ઇન્ડસ્ટ્રી જો એવું માનતી હોય કે લોકોને આંકડાથી કઈ મતલબ નથી, તો એ વાત બી હું માનતો નથી. કેમ કે લોકોને બધું અત્યારે ખબર છે ક્યાં શું મળે છે એ પણ ખબર છે. અને રહી વાત સાચા ખોટાની, તો કેટલા ખોટા છે મારું કેવું, ચલો હું માનું છું કે ઇન્ડસ્ટ્રી એમ કે આંકડા ખોટા છે, તો હું એમ નથી કહેતો કે હું 100% સાચો છું. કેમ કે આંકડા હું નથી આપતો, હું આપતો જ નથી આંકડા, આંકડા વેબસાઇટ પરથી આપું છું. તો જે બી તમારી પ્રોબ્લેમ છે કે ખોટા છે, તો એ વેબસાઇટ પર એક્શન લો. હું તો વેબસાઇટ પરથી આપું છું, એટલે ભાઈ તમે મને કહેશો તો એનો કોઈ મતલબ નથી. કેમ કે આંકડા હું મારા ઘરેથી લાવતો નથી. અથવા તો મેકર્સ, મને જો બધા મેકર્સ આપતા હોય આંકડા, તો એ આંકડા હું આપું, મને કોઈ એમાં પ્રોબ્લેમ નથી. હા, પણ ભાઈ બધા મેકર્સે આપવા પડશે. કેમ કે એક મેકર્સ ના આંકડા વેબસાઇટ પરથી લઉં ને એક મેકર્સ ના આંકડા હું પેલા મેકર્સ આપે એ લઉં, તો એ પણ બધું જામે નહીં. કારણ કે હમણાં ભોળાના ભગવાનમાં પણ કલેક્શન બાબતે ઘણી બધી પેલી થઈ ગઈ કે અમુક કે 100-7 કરોડ કમાઈ ગયું છે, અને આપણી વેબસાઇટ ની અંદર તો એ 50, 55, 60 લાખ સુધી બતાવે છે. ત્યાં પણ દર્શકોને બધા વચ્ચે આમ પેલા જેવું થઈ જાય કે નહીં, તમે ખોટા કલેક્શન આપો છો આ તે. એટલે એક જ જગ્યાએથી કલેક્શન આવે, જે સાચનિક માંથી લે છે લોકો, બરાબર, તો ત્યાંથી જ આવવાના છે. એટલે મારું તો કહેવાનું એટલું જ છે કે કલેક્શન ખોટા છે તો તમારા 100% ખોટા નથી. કે તમારી ફિલ્મ 50 કરોડ કમાઈ ગઈ છે ને તમે કલેક્શન ખાલી 1 કરોડ નું આપો છો, એવું તો છે નહીં. તમારી ફિલ્મ કદાચ, માની લો કે ગુજરાતી ફિલ્મની વાત કરીએ આપણે, તો 10 લાખ કમાણું છે, વેબસાઇટ આપણને 10 લાખ બતાવે છે. તો એવું તો નથી કે તમે ફિલ્મ 25-50 લાખ કમાઈ ગઈ છે. એ કદાચ વધીને 12 લાખ કમાઈએ છે, અને વેબસાઇટ કદાચ 10 બતાવતું હશે કે 15 કમાઈએ છે. પણ એટલીસ્ટ તમે એવું તો ના કહી શકો કે આંકડા સાવ ખોટા છે. ખોટા હોઈ શકે છે. હું માનું છું ત્યાં સુધી, મને એવું લાગે છે પર્સનલી, મારો વિચાર છે આ, કે આંકડા 80% સાચા આવે છે, 20% આમ તેમ થતું હશે. આવું હું માનું છું, અમારો પર્સનલ વિચાર છે, હું કોઈ સોર્સ થી નથી કહેતો. પણ હું જ્યાં કેલ્ક્યુલેશન કરું છું ને બંને આંકડાઓનું, હોલીવુડના ને સાઉથના અને આપણે ગુજરાતીના, એના પરથી મને એવું લાગે છે કે આ જે વેબસાઇટ ની અંદર આંકડા આવે છે એ સાવ એકદમ ડલતો નથી એમ. એટલે આંકડાની બાબતમાં તો આ ગેમ વર્ષો સુધી ચાલવાની, હજુ પણ ચાલશે, ચાલતી આવી છે અને હજુ ચાલશે. એટલે આમાં તો કોઈ ક્લિયરિટી આપણને મળશે એવું મને નથી લાગતું. પણ જે ચાલે છે એ રીતે જ ચાલવાનું છે. કેમ કે જો તમારી ફિલ્મ લો કલેક્શન કરી છે, તો તમને એવું લાગવાનું છે કે આંકડા ખોટા છે. હા, કદાચ 5 લાખ કલેક્શન કર્યું હોય તો કોઈ પણ મેકર્સ ને ના ગમે કે આંકડા 5 લાખ ના હોય, તો કદાચ 7 લાખ હશે કે 8 લાખ હશે. પણ એ આંકડો એવો તો નહીં હોય કે 25 લાખ નો બિઝનેસ આપ્યો છે. એટલે વસ્તુ આ છે. એટલે માનવું ના માનવું એ તો ભાઈ હવે દર્શકો ઉપર છે. દર્શકો પણ નથી માનતા અમુક વાર, બરાબર. એટલે દર્શકો અને મેકર્સ ને જે માનવું હોય મારે, બાકી જે સત્ય છે તો આપણને ત્યાં દેખાય જ છે, બરાબર. કે થોડા અંશે ખોટું હોઈ શકે, પણ સાવ 100% ખોટા તો આંકડા એ નથી હોતા. હેમિશ. આમણે જે વાત કરી ને, એટલે હું જે માનું છું, મને પછી ક્લિયર કરજો કદાચ. દરેક ઇન્ડસ્ટ્રીમાં એક ટ્રેડ એનાલિસ્ટ હોય, જો હું ખોટો ન હોઉં તો. એક ઓવરઓલ ઇન્ડિયાનો હોય અને એક દરેક ઇન્ડસ્ટ્રીનો એક ટ્રેડ એનાલિસ્ટ. જેમ કે બોલિવૂડમાં તરણ આદર્શ છે, સાઉથમાં કોઈક બીજું હશે, આમાં કોઈક બીજું હશે. આપણે અહીંયા ટ્રેડ એનાલિસ્ટ નથી, જ્યાં સુધી મને ખબર છે. વંદન શાહ પાસે મોસ્ટલી આંકડા આવતા હશે રોજના, કારણ કે એ આપણા એકલા ડિસ્ટ્રીબ્યુટર છે. બાકી અહીંયા કોઈ ટ્રેડ એનાલિસ્ટ નથી, એટલે આપણે સાઈટમાં જોવા જવું પડે છે. આ મારું કેવું છે. પ્લસ બીજી વસ્તુ શું છે કે કોમલ નાટા ને એ બધા છે ને, પેલા ઝી ઉપર એક શો કરતા, એ અને તરણ આદર્શ, કે આ વીકમાં આટલી કમાણી થઈ, આ વીકમાં આટલી કમાણી થઈ. આપણે અહીંયા એ નથી થતું.
અહીંયા આપણે બધા જ કરીએ છીએ આ શો જે છે કે આ ડેલી વીકલી બોક્સ ઓફિસ કલેક્શન આટલું છે, આનું આટલું છે. અને આજકાલ જે તમે જે કીધું ને અમિતભાઈ, એમાંથી અગ્રી કરું છું કે આજકાલ લોકો કલેક્શન કે બજેટ જોઈને જ જાય છે. જેમ કે હવે રામાયણ આવશે રણબીર કપૂરની, એનું જો 600 કરોડ બજેટ કે છે ને તો લોકો અત્યારથી અરે બાપરે 600 કરોડ છે એવું તો શું, એટલા શું ખર્ચ્યા છે, હા એવી એક હાઈપ બનશે. એવી એક હાઈપ બનશે કે હવે આમાં આટલા બધા શું છે. કસુંબો વખતે મને યાદ છે એમાં એવું કઈ થયું હતું કે મેગા સ્કેલ ઉપર, અને આપણે જયારે કોઈ પણ એક મેગા સ્કેલ ની મૂવી જોઈએ ને, વર્ષ છે, કસુંબો છે, ત્યારે આપણા મોઢેથી એ તો નીકળે જ છે કે બજેટ બહુ સરસ લાગે છે મૂવીનું, જેના લીધે મેકિંગ સારું દેખાય છે. તો જ આપણે પછી કલેક્શન ની વાત કરીએ ને. બાકી હું જો એઝ અ ડાયરેક્ટર કે એઝ અ પ્રોડ્યુસર એક વીક પછી મારા શો ન હોય, ઓછા હોય, હું એવું લખી દઉં રનિંગ સક્સેસફુલ ઇન સિનેમા, તો લોકોને ખબર જ છે કે કેટલું સક્સેસફુલી ચાલી રહ્યું છે પિક્ચર. કે હું કોઈ પણ થિયેટર જે હાઉસફુલ છે એના રોજ બુક માય શો ના સ્ક્રીનશોટ મૂકી દઉં કે અહીંયા હાઉસફુલ છે, પણ એક બે જગ્યાએ તો ગ્રીન તો દેખાય છે ને મને. 100% માંથી ખાલી 30% જ ભરાય છે રાતના શોઝ પર. એમાં જે મેં કીધું, જે મેઇન પ્રોબ્લેમ છે કે ટ્રેડ એનાલિસ્ટ છે જ નહીં કોઈ અહીંયા. તમે લાવો ને ટ્રેડ એનાલિસ્ટ, આપણે સેન્સર બોર્ડ ની જો અપીલ કરી શકતા હોઈએ બધે કે સેન્સર બોર્ડ ગુજરાતમાં આવશે તો ટ્રેડ એનાલિસ્ટ ની અપીલ કરો. તમે જ આપો આંકડા, અમે નહીં કહીએ, પછી અમને મળી જશે, અમે ખુશ છીએ કે ચલો વાહ સારું છે જેટલા છે એટલા. હા બાકી જે બે સાઇટ માંથી મળે છે એમાં જયારે તમે કહો છો કે ના આ ખોટા છે, એ પણ જયારે ડીપ આવે મૂવીમાં, મૂવીના બોક્સ ઓફિસમાં, ત્યારે જ તમે બોલો છો. બાકી કોઈ નથી બોલતું. પછી ભલે ને ના કેટલા જો હું સાચા તમને રિવ્યુ આપ્યા હોય. એક મિનિટ, અમુક અમુક વાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, આપણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કે હોલીવુડમાં જોઈએ ને, બોલીવુડમાં તો મેકર્સ આંકડા આપે છે બરાબર. તો ગુજરાતીમાં મેકર્સ તરફથી કોઈ આંકડા જાહેર કરવામાં નથી આવતા. હા, એ જ મૂવીના જાહેર થશે અને આવે કે છે, જે સારું કલેક્શન કર્યું હશે કે અને 5 કરોડ 7 કરોડ ઉપર વૈશલભાઈ જ કલેક્શન. કરે છે. મોસ્ટલી વૈશાલભાઈ લોકો જ કરે છે, હું કહું તમને. અને હું હા, તમને જો કહું, વશ ચંપુડીનું આપણે રિવ્યુ જોયું. જયારે આવ્યું ત્યારે મને યાદ છે. હા, અને હું તમને કહું, વશ વખતે કોમલ નાટાએ રિવ્યુ મૂક્યો ને પછી એ વીકલી કોક વખત આપતા અપડેટ કે આજે આટલું કર્યું છે ગુજરાતીમાં. આજે અને કોમલ નાટા કોક વખત આપે છે, પણ એ આપે પણ ચાલે નહીં ને, એમની પોતાની સાઇટ છે બોક્સ ઓફિસ કલેક્શનની. અહીંયા પ્રોબ્લેમ ડિસ્ટ્રીબ્યુટર, ટ્રેડ એનાલિસ્ટ નો જ છે. એટલે છેલ્લે એ પણ અપીલ છે કે તમે ટ્રેડ એનાલિસ્ટ શોધી લાવો જે તમારા હિસાબે હોવો જોઈએ. ડિસ્ટ્રીબ્યુટર તો ચલો એક છે, કારણ કે છેલ્લે તો ડિસ્ટ્રીબ્યુટરને જ સાચા આંકડા બધાને ખબર હોય છે. હવે એ પછી પેનોરમા હોય તો અલગ વાત છે. પેનોરમા વાળા ક્યારેય નથી કહેવાના. પેનોરમા વાળા બીજા દિવસે શું કરશે, આ રિસ્પોન્સ એટલો સરસ છે, તમે આજે જ ટિકિટ બુક કરો. એક તો એ બસ વસ્તુ મને નથી ગમતી. ખરાબ રિવ્યુ આવ્યો તો કાલ બીજા દિવસથી ચાલુ થઈ જાય, ટિકિટ્સ બુક, યોર ટિકિટ્સ નાઉ. એ પ્રમોશન છે, પણ તમારું કલેક્શન જ કહે છે કે કેટલી ટિકિટો બુક થઈ રહી છે તમારી. એટલે ખબર નથી પડતી. હવે જેમ કે વિજયગીરી બાવાએ જ પોતે એક રાઉન્ડ ટેબલમાં કીધું હતું કે એક જગ્યાએ જો મને કોઈ કહે કે આ મૂવીએ 25 કરોડ નો ધંધો કર્યો, કે આટલું બજેટ છે, તો હું નહીં જ માનું. એમને ખબર છે કે અહીંયા કેટલામાં બને છે પિક્ચરો. ચલો ને, એટલીસ્ટ જે વિપુલભાઈએ વાત કરી પીઆર માટે, તો પીઆર માટે એમને ધાક મારો ને કે ચલો મેં આટલા નાખ્યા છે આમાં, એ બાને લોકો જોવા જાય. જેમ મેં વાત કરી કે બોલીવુડ ને સાઉથમાં લોકો કહે છે 300-400 કરોડ બજેટ છે, એમાંય અડધા જાય કે અલા આમાં 400 દેખાય છે તને કઈ નાખ્યા હોય. આદિપુરુષ બધાને ખબર છે 600 કરોડ નું બજેટ કેતા હતા, કેટલા 600 કરોડ છે બધાને દેખાયા છે. એ રીતનું એ પીઆર કરો ને કે ચલો 600 કરોડ 300 કરોડ કે 20 કરોડ, મોસ્ટલી ચલો 20 કરોડ નું બજેટ નાખ્યું છે, અમે આ લોકોને બોલાવ્યા છે. જેમ કે રોંગ સાઈડ રાજુ વખતે એક હાઈપ એવી બની ગઈ હતી કે અનુરાગ કશ્યપ આવ્યા છે અહીંયા એઝ અ પ્રોડ્યુસર. શું હશે શું નહીં, એટલે આંકડાઓનું મને નથી લાગતું કે જ્યાં સુધી કોઈ ટ્રેડ એનાલિસ્ટ કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર આવે ત્યાં સુધી કઈ સાચું ખોટું થવાનું છે. ઇવન એ વિક્રમભાઈ ની પણ મૂવી કરે કવર, અહીંયાની પણ કવર કરે મૂવી, જે નાના બજેટની છે એ કવર કરે. એટલે આ એક અત્યારે મને લાગી રહ્યું છે. સિદ્ધાર્થભાઈ.
આપણને આંકડા જોવા કેમ ગમે, કેમ મજા આવે? આંકડામાં તો છેવટે ખેલ છે આપણને બધો. એમ નહીં, આજે હું એમ જોઉં કે વર્ષ લેવલ 2 પહેલા દિવસે 22 લાખ, તો મને શું મજા આવે એમાં? મજા એની જ મારી છે ને. મૂવી નથી, એની મારી મૂવી નથી ને, મેં પ્રોડ્યુસ નથી કરી, મારો એક પણ હા. પૈસો નથી. મને મજા એટલે આવે કે મને એ મૂવી ગમ્યું છે અને હા. લોકો પણ રિસ્પોન્સ આપી રહ્યા છે વ્યક્તિગત. હમણાંનું ઉદાહરણ આપું તો નિશાનચી મને ગમ્યું, પણ પહેલા એટલે હિન્દીના પ્રમાણમાં પહેલે દિવસે 25 લાખ, બીજે દિવસે 32 લાખ, તો દુઃખ થાય, અરે યાર આટલી સારી મૂવી લોકો કેમ જોવા નથી જતા? એટલે જે અમિતભાઈ કહ્યું કે લોકોને આંકડા જોઈએ છે, તો આંકડા આ રીતના જોઈએ. અચ્છા, હવે ગુજરાતી ફિલ્મોમાં જેમ હેમિશે વાત કરી કે તમે પણ વાત કરી, હું એ બાબત વર્ષોથી કહું છું કે જ્યાં સુધી આપણને આપણી ફિલ્મોનું બજેટ જાણવા નહીં મળે ને, ત્યાં સુધી આ બધા આંકડા શું છે, ક્યાં છે, એનો કોઈ અર્થ નથી. તમે કોની કમ્પેરિઝનમાં આંકડા જુઓ છો? એક મૂવી, હું નામ નહીં લઉં, ગયા વર્ષે આવી હતી, એના પ્રોડ્યુસર ડાયરેક્ટર સાથે મારે વાત થઈ હતી. મને કે તમને શું લાગે, એ મૂવી મેં જોયું નહોતું, તમને શું લાગે મારી મૂવી કેટલામાં બની હશે? એનું ટ્રેલર જોયું હતું, ટ્રેલર અદ્ભુત હતું. એટલે મેં કહ્યું આપણે નોર્મલી હોય છે 1 કરોડ કે 3 કરોડ તો લાગે. મને કે યુ આર રોંગ. મેં એટલે વધુ કહું કે ઓછું કહું? મને કે ઓછું કરો. મેં તો શું વાત કરો? મને કે 71 લાખમાં મેં બનાવ્યું. આ પેલું અંગ્રેજીમાં કહે ને કે ફ્રોમ હોર્સિસ માઉથ, પ્રોડ્યુસર ડાયરેક્ટર જાતે મને કહી રહ્યા છે, તો આપણે માનવું રહ્યું. જ્યારે હિન્દી મૂવી આવતી હોય છે ને, ત્યારે એક બઝ હોય મીડિયામાં કે ભાઈ વોર 400 કરોડમાં બની છે, કે હેમિશે હમણાં કીધું કે આદિપુરુષ 600 કરોડમાં બની છે. એવી બઝ પણ આપણે ત્યાં થતી નથી, કારણ કે વિપુલભાઈની ફરિયાદ છે કે આપણું મીડિયા છાપાનું જે છે ખાસ કરીને, એ ગુજરાતી મીડિયાને, ગુજરાતી મૂવીઝને કોઈ મહત્વ જ નથી આપતું. બસ ક્યારે થાય? જ્યારે છાપામાં એક કોક લખે કોલમમાં કે ભાઈ વર્ષ લેવલ 2 6 કરોડમાં બની છે, તો ભલે એ 6 કરોડ ના હોય, 5.5 કરોડ હોય, હું કહું છું 3 કરોડ હોય, અરે 10 કરોડ હોય, પણ એક આંકડો તો આપણી નજરમાં છે ને. ધેન આપણે પછી ડેઈલી જે અપડેટ આવે છે એની સાથે કમ્પેર કરીએ કે ઓકે, છાપામાં મેં વાંચ્યું હતું કે વર્ષ લેવલ 2 5 કરોડમાં બની છે, પહેલા દિવસનું કલેક્શન જો 25 લાખ છે, તો સારી શરૂઆત કહેવાય. એ પણ બીજી ગુજરાતી મૂવી, અમુક મૂવીના જે સુનિલભાઈ આપણા લાઈફ ટાઈમ કલેક્શન કહેતા હોય છે, લાઈફ ટાઈમ કલેક્શન પણ 25 લાખ નથી હોતા. એ પહેલા દિવસે જો 25 લાખ કરતો હોય, દેટ મીન્સ કે આ લાંબી રેસનો ઘોડો છે. તો આ એક વસ્તુ છે. હવે સાચા આંકડા ક્યાંથી મેળવવા? હવે જે આ જે વેબસાઇટની વાત અત્યારે થઈ રહી છે, એના વિશે મને મારા એક સમયના સોર્સે એવું કીધું હતું કે એ ફક્ત ઓનલાઈન બુકિંગ એના જ આંકડા લે છે, જેટલા પણ પ્લેટફોર્મ છે એ. તો કેટલા એના આપણે વિશ્વાસ કરી શકીએ? કારણ કે ગુજરાતી મૂવીમાં તો બહુ ઓછું જોયું છે. જો કે મેં ને વિપુલભાઈ કે આપણે સાથે મૂવી જોઈ છે, ત્યારે આપણે બધાએ થિયેટરમાં જઈને જ ટિકિટ લીધી છે. હું તો પેલો 35 રૂપિયા ના આપવા પડે એટલે હું ખાસ એ ત્યાં જઈને જ લઉં છું, અને મળી જતી હોય છે ગુજરાતી મૂવીની. તો એ ગણાતા નથી પેલા કલેક્શન. તો બુકમાય શો માંથી કે એવા કોઈ પ્લેટફોર્મમાંથી ગુજરાતી મૂવીના બુકિંગ કરનારા કેટલા? હિન્દી હોય કે વોર 2 છે, નવના શોમાં મારે જવું છે, હાઈપ બહુ છે, ટિકિટ નહીં મળે તો ચલો થિયેટરની વેબસાઇટ ઉપર જઈને તેની એપ માંથી કરે. ગુજરાતી મૂવી માટે આવું વર્ષ માટે થાય કે ભાઈ હાઈપ છે, પણ તે દિવસે પાછું જોવું પડે
કે ગણેશ ચતુર્થી છે, સવારનો શો છે, બધા ગણેશ સ્થાપનમાં મોટા ભાગની પબ્લિક વ્યસ્ત હશે, તો સવારના શોમાં તો મળી જશે. આ બધું બી લોકો ધ્યાનમાં રાખે. તો આ બધા ફેક્ટર્સ ધ્યાનમાં. અચ્છા, મને જ્યારે જે સોર્સ આપતો હતો બધી માહિતી, એ એમ કહેતો કે આ સાચા છે. પછી મેં એ જોયું કે આ અઠવાડિયે મને નડિયાદ આણંદના આપે છે એક્સ મૂવીના, બીજા અઠવાડિયે નથી આપતા. તો શું એ મૂવી ઉતરી ગઈ? તો એકવાર મેં ફોન કર્યો આણંદમાં મિત્ર, મેં ભાઈ જરા આ, અને એક જ થિયેટર છે ત્યાં મલ્ટીપ્લેક્સ, એના હજી ચાલે છે, તો મારી પાસે આંકડા નથી બીજા વીકના. એટલે જે લોકો સોર્સ સો કોલ્ડ છે એ પણ પૂરતા આંકડા આપતા નથી. અમુક ખબર નથી હોતી આપણને એના સોર્સને બી, કે આ મૂવી સુરેન્દ્રનગરમાં પણ આવી છે, કે ભુજમાં પણ આવી છે, કે નવસારી કે બારડોલીમાં પણ આવી છે. એની પાસે કોઈ આંકડા જ નથી એમ. એટલે આ એક ગેમ પણ આપણે ધ્યાનમાં રાખવાની. તો શું થઈ શકે? ડિસ્ટ્રીબ્યુટર હોય એની પાસે જ કે મારો છોકરો કેટલા એના ગુણ અવગુણ છે, એ ડિસ્ટ્રીબ્યુટર સિવાય કોઈને ખબર ના પડે. અને આ સ્પષ્ટ વાત છે. અને એટલે તે દિવસે જે કોઈ ચર્ચા થઈ એમાં બધાને, પક્ષ અને વિપક્ષ બધાને છીંડા મળી ગયા 12 ભાગી જવાના. કારણ કે સાચો આંકડો એ રૂપમવાળા ભાઈ એમાં હોત, વંદનભાઈ, તો એ હસતા હોત, એ કહેતો નહીં જ. કારણ કે 3 એકા એમના હાથમાં છે દરેક મૂવીને. ઇન શોર્ટ વાત એટલી જ છે કે આંકડાની ગેમ ચાલુ જ રહેવાની. હા, તેમ છતાં એક ટ્રેન્ડ દેખાડે તમને. હા, આજે નાનખટાઈ કે ફરી એકવાર જો એ વેબસાઇટ એવું કહેતું હોય કે એક વીકમાં ખાલી 12 લાખ મળ્યા, ધેટ મીન્સ કે ઓનલાઈન બુકિંગ પણ ઓછું છે. પણ સામે વર્ષને એના જો એ કહેતું હોય કે 25 લાખ એક દિવસમાં થયા, એ જ વેબસાઇટ, ધેટ મીન્સ કોણ ટોપ ઉપર છે? ટ્રેન્ડ શું છે? લોકોને શું જોવું છે ખબર, પણ એનાથી કોઈ ડિસિઝન અથવા તો નિષ્કર્ષ, અંદાજ, એટલે એક ટ્રેન્ડ દેખાય કે પેલો શેર બજારમાં નથી આવતો, પેલો આમથી આમ ઉપર નીચે થાય, તો આનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે તો આનો નીચે જઈ રહ્યો, એટલી ખબર પડે. પણ પછી આપણે પેલું એનું શેર બજારનું ટર્મિનલ બંધ કરીને શાકભાજી લેવા જઈએ, ઇન ધ મીન ટાઈમ કેટલું વધી ગયું માર્કેટ એની આપણને નથી ખબર હોતી, એ ખાલી ડિસ્ટ્રીબ્યુટરને જ ખબર હોય છે. આટલો ફરક છે. એટલે જ્યાં સુધી એક તો સાચો અથવા તો નજીકનો આંકડો કે આ XYZ મૂવીનું બજેટ આ છે એ ખબર નહીં પડે, ત્યાં સુધી આ બધી, અને જ્યાં સુધી ડિસ્ટ્રીબ્યુટર નહીં આવે, અને ટ્રેડ એનાલિસ્ટ ક્યારે આવે આપણી ઇન્ડસ્ટ્રીમાં, શું કરવા કોઈ પોતાનો સમય એમાં ઇન્વેસ્ટ કરે, જ્યારે એની પાસે ઢગલાબંધ મૂવી હોય એનાલિસ્ટ કરવા માટે. એક મૂવી માટે ના કરે, એને કોઈ પૈસા આપશે તો કરશે. જેમ કે હિમેશે કીધું કે કોમલ નાટાએ કર્યું હતું, પણ એ બી એક વીક પછી ભૂલી ગયા. તો આ બધી સમસ્યાઓ છે, ને એને કારણે મારા ખ્યાલથી ક્યારેય આપણને સાચા આંકડા ગુજરાતી મૂવીના તો નહીં જ જોવા મળે. હા, એ તો નથી જવાના. સાચા આંકડા ખરેખર લાવવા મુશ્કેલ જ છે, પણ આપણે જોતા હોય તો ક્યાંથી લાવવાના? હા, આપણે ટ્રેન્ડ ક્યાંથી જોવાનો? વેબસાઇટમાં. ડિસ્ટ્રીબ્યુટર એટલે આપણે કદાચ, જે તમે છો કે સુનિલભાઈ છે, ડિસ્ક્લેમર મૂકી દેવાનું કે હું અહીંયાથી લાવ્યો છું. ના, મૂકું જ છું હું. મારી દરેક પોસ્ટ, હા, એટલે એ જરૂરી છે કે તમારે દરેક પોસ્ટની અંદર કરી મૂકું છું લેવી સાચા આંકડા માટે. કે મારો સોર્સ આ આંકડા વેબસાઇટ ચોખ્ખું લખું છું ગુજરાતીમાં, સ્પષ્ટ ભાષામાં, કે એવું નહીં કે ઇંગ્લિશમાં લખી દીધું, ગુજરાતીમાં સ્પષ્ટ લખું છું નોંધ કરીને કે આ આંકડા વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે, ફેરફાર હોઈ શકે છે. આપણે આપણી રીતના સ્પષ્ટ રહેવા, બસ. હા, કારણ કે સાચા આંકડા તો કોઈ આપતું જ સાચા આવે જ નહીં. અને
સાચા આંકડા આવવાના પણ નથી, કારણ કે એક થિયેટરના આંકડા લઈને તમારે બીજે દિવસે સવારે આપવાના છે, પોસિબલ જ નથી. રાત્રે 12 વાગે 9-10 વાગે છેલ્લો શો પત્યો અને તમે સવારે 8 વાગે અપલોડ કરો છો કલેક્શન, તો એમાં છેલ્લા શો ને આ તેને, અને જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ કે આ તો બધા જેટલું ઓનલાઈન બુકિંગ થાય છે એનું જ દેખાય છે, બાકી નાના નાના સિંગલ સ્ક્રીન કે બીજા છેવાડાના ગામડાઓમાં જેની ફિલ્મો ચાલતી હોય છે ક્યાંક ક્યાંક, જ્યાં જ્યાં પણ થિયેટર છે ત્યાંથી આંકડાઓ લાવવા મુશ્કેલ છે. એટલે 100% તો નથી જ મળવાના આંકડાઓ, એ નક્કી વાત છે. 10-20% વેરિએશન રહેવાનું છે એમ સમજીને ચાલવાનું છે. એટલે જ્યારે કોઈ યુટ્યુબર કે કોઈ પણ જગ્યાએથી સોર્સથી આપણને જ્યારે આંકડા આપવામાં આવે છે ત્યારે આપણે એમાં 10-20% વેરિએશન સમજી લેવાનું છે, અને એ હશે જ હશે એવું માની જ લેવાનું છે, ને એ પછી જ આંકડાઓ જોઈને ખુશ અથવા દુઃખી થવાનું છે, આ નક્કી છે. તો હવે આની ચર્ચામાં બહુ વધારે પડવાનો મતલબ નથી, કારણ કે આ જ રહેવાનું છે, હંમેશ માટે આ જ રહેવાનું છે. આમાં કોઈ ફરક નથી પડવાનો, કારણ કે એકદમ ક્લિયર આંકડા નથી મળવાના, આ નક્કી છે. મેકર્સ ખુદ બી એવું ઈચ્છે ને કે મારી ફિલ્મ અહીંયા લાગી છે અને મને આ 100% આંકડા મળે, એ પણ પોસિબલ નથી થવાનું. ડિસ્ટ્રીબ્યુટરને ખબર પડશે, પણ ડિસ્ટ્રીબ્યુટર કેટલા ચોખ્ખા આંકડા આપશે એ નક્કી છે. અને બીજું ટેક્સ નું પણ છે. હા, અરે નથી બતાવતા મેકર્સો, આંકડા સાચા નથી બતાવતા. એક કારણ ટેક્સ નું પણ છે. વધુ પડતો હશે તો પણ એ કદાચ નહીં દેખાડવા માંગે મેકર. હા, સવાલ જ નથી. તો આપણે હવે આમ તો ઘણા બધા પ્રશ્નો હતા આમ, પણ સમય 1.5 કલાક થઈ ગયો છે આજે, તો હવે એક જ પ્રશ્ન લઈએ છીએ આપણે આજે. અને હા, ના લઈ લો ને, વાંધો નહીં, એમાં શું વાત એમ, કારણ કે બધા મહત્વના જ છે ને, કઈ વાંધો ના હા લઈ લઈએ, ચલો. હા. ચોથો પ્રશ્ન એ છે કે મહિયરની સફળતા વિશે શું કહેવું છે, અને સારી ફિલ્મો જે હતી ભૂતકાળમાં એ રિલીઝ થવી જોઈએ કે નહીં, શું મત છે તમારો સિદ્ધાર્થભાઈ? હા, એટલે આમ પેલું કહે ને કે સૈદ્ધાંતિક રૂપે હું રિલીઝ નો વિરોધી છું, પણ એ બોલિવૂડ માટે. કારણ કે બોલિવૂડ નું શું છે કે હવે પેલું કહે ને કે ખૂટી ગયો છે ખજાનો, એવું એ લોકોએ ઊભું કર્યું કે અમારી પાસે સ્ટોરી જ નથી. એટલે વચમાં બહુ રિલીઝ નો ટ્રેન્ડ ચાલુ થયો હતો, હવે ઓછો થયો છે. પણ ગુજરાતી માટે એ જરૂરી એટલા માટે છે કારણ કે આપણે 2 ફેઝમાં ગુજરાતી મૂવીઓ જીવ્યા છે. હું તો કહું છું 3 ફેઝમાં. એક ફેઝ એવો હતો જે મારો ને તમારો વિપુલભાઈનો બાળપણ અને કિશોરાવસ્થાનો જે ફેઝ હતો, જેમાં આપણે સાથે હિન્દી મૂવીની જેમ જ કુટુંબ સાથે જોવા જતા. મા બાપ છે કે નસીબદાર છે કે એવી ઘણી મૂવી હતી, જોગ સંજોગ છે નરેશ કનોડિયાની, જુગલ જોડી, ભાઈ વાયા વિરમગામ, આમાં તો ઘણા મૂવી છે. વિફરેલી વાગણ. હા, એટલે આપણે બધા જતા. પછી એક વિક્રમ વેતાળ કરીને મૂવી આવી હતી, જેમાં વિક્રમ ગોખલે અને સતીશ શાહ હતા. તો ટૂંકમાં આપણે ટિકિટ ખર્ચીને ગુજરાતી મૂવી પણ જોવા જતા. પછી એક ફેઝ એવો આવ્યો જે હિતેનભાઈ કાયમ કહે છે, ગીત ગામ અને ગામ ગરબો અને ગોકીરો, અથવા તો જેને મને બિલકુલ ટેગ નથી ગમતો, ઢોલીવુડ, એ આ ફેઝ ને કારણે આપવામાં આવ્યું કે બધા ઢોલ જ વગાડતા હોય. આ બીજો ફેઝ. અને અત્યારે જે આપણે જીવી રહ્યા છીએ ત્રીજો ફેઝ. તો પહેલા અને બીજા ફેઝમાં કઈ ફિલ્મો આવી ગઈ એની આજની પ્રજાને અથવા તો જે એ સમયની પ્રજા છે એને જો એ લાઈફ ફરીથી જીવવી હોય તો ગુજરાતી માટે આ જરૂરી છે. પણ અગેન વિપુલભાઈને વધુ ખબર હશે, પણ હિતેનભાઈએ મારા લેટેસ્ટ પોડકાસ્ટમાં કીધું હતું કે આપણી પાસે એની લાઇબ્રેરી જ નથી, કોઈએ કેર નથી કરી. આજે મારે અમદાવાદનો રિક્ષાવાળો મને ગીત બહુ ગમે છે. આપણે અમદાવાદીઓ છીએ તો એક પ્રાઉડ ફીલ થાય. યુટ્યુબ ઉપર બહુ જ નબળી કોપી એની પ્રિન્ટમાં એ ગીત છે. મારે મા બાપ મૂવી જોવું છે
નથી, એની કોઈ સારી પ્રિન્ટ જ નથી. કે સાચું. પેલું છે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી, આજે પણ એટલું જ એ ગીત પ્રસ્તુત છે. મારે એ મૂવી જોવી છે, ક્યાંય નથી. ઇવન બોલિવૂડમાં પણ આ પ્રોબ્લેમ છે. એનએફડીસી ટ્રાય કરી રહ્યું છે, એટલે કરે જ છે કે રિવાઈવ કરે, એને સરખી કરે. આઈ બિલીવ જે હમણાં મૈયરમાં આવ્યું એ પણ રીમાસ્ટર્ડ અથવા તો અમુક કાપીને કે આ જનરેશનને ગમે એ રીતના એને ટૂંકી બનાવીને રજૂ કરવામાં આવી. તો આ પ્રયાસો તો જરૂરી છે, પણ તકલીફ અગેન આ છે, જેમ આપણી પાસે ટ્રેડ એનાલિસ્ટ નથી એમ આપણી પાસે પ્રિન્ટોની કદાચ કમી છે. ગાંગાણી સાહેબ જેવાએ કદાચ સાચવી મૂકી હશે, પણ એ સમયમાં બીજા એવા, મને તો, હું તો નાનો હતો એટલે એવું યાદ નથી કે કોણ કોણ હશે મોટા મોટા એવા પ્રોડ્યુસર જેમણે હજી પણ સાચવી રાખ્યા હોય. આ ઉપરાંત રાઇટ્સના પણ પ્રોબ્લેમ આવી શકે. આજે કોઈ એક મ્યુઝિક ડાયરેક્ટર પાસે, જેમ કે અવિનાશભાઈ પાસે પ્રિન્ટ પડી હોય, ગૌરાંગભાઈને સોંપી હોય, હવે ગૌરાંગભાઈની ઈચ્છા હોય કે હું રિલીઝ કરાવું, પણ ભાઈ ઓરિજિનલ મેકર્સના વારસદારો ઊભા થઈને આવે. આ તો એક ઉદાહરણ આપ્યું, આવું શક્ય નથી, પણ કદાચ ચાલો ને હિતેનભાઈ પાસે કોઈની પ્રિન્ટ પડી છે તો એ પણ તકલીફ. એટલે પેલું કહેવાય ને કે ધર્મ કરતા દાડ પડે, કોર્ટમાં દોડાદોડી થઈ જાય. થવા જોઈએ, 100% થવા જોઈએ. અને મેં કીધું ને આ 2-3 મૂવી, નસીબદાર, મા બાપ, નસીબદાર છે, કિરણ કુમારની ફિલ્મો છે, અસરાનીની ફિલ્મો છે. એક ફિલ્મમાં કદાચ અસરાની ને નરેશભાઈ પણ ભેગા હતા. એ જુગલ એક જોડી. મારા કઝિને કીધું કે તમે રે ચંપો ને અમે કેળ, એ એના સમયથી પણ આગળની હોરર સ્ટોરી છે, તો આ એ જુગલ લાવવી જોઈએ. આ જુગલ જોડી જે કહું છું ને, શોલેની પછી કોપી હતી. શોલે હા હા બેઠી પછી કોપી. જો હા બેઠી. હરકિશન મહેતાની જોગ સંજોગ, જેમાં ડાકોરાની ગંગા. નરેશભાઈનો ડબલ રોલ છે. એટલે આવી હા, બધી હા, ફિલ્મો ફરીથી આવવી જોઈએ, પણ શું પ્રિન્ટો છે એ જોવું જોઈએ. ખરી વાત છે, ખરી વાત છે. હેમિશ, તમને જો ખબર હોય ને તો આપણે બોલિવૂડ ને એમાં કોઈ પણ મોટા એક્ટર કે ડાયરેક્ટર હોય ને એના નામના ફેસ્ટિવલ થાય 1 વીક સુધી. એની જેટલી પણ મૂવીઝ હોય એ રિલીઝ કરે. જેમ કે હમણાં ગુરુદત્ત નું છેલ્લે થયું, એની પહેલા રાજ કપૂર નું થયું. એમ આપણે અહીંયા શું કહેવાય, નરેશ કનોડિયા નું થઈ શકે છે. એમની બેસ્ટ ફિલ્મો જે છે 1 વીક સુધી રિલીઝ કરે. પછી હિતેન કુમાર છે, ડાયરેક્ટર્સમાં જશવંત ગાંગાડી છે, એ બધાની એક જૂની મૂવીઝ રિલીઝ કરે. અને મૈયરમાં બહુ સરસ વસ્તુ શું કરી એ લોકોએ, જે પહેલા મને થોડી ખટકી હતી, કે એ લોકોએ મલ્ટીપ્લેક્સમાં નથી આવવા દીધી. એટલે જે મોટું છે પીવીઆર, સિનેપોલિસ ને એ બધું છે એમાં એ લોકોએ ખાલી સિંગલ સ્ક્રીન્સ, અને જે સાઈડ ઉપર પહેલા જયારે બહુ મૂવીઝ જે ચાલતી ત્યાં જ એ લોકોએ રિલીઝ રાખી છે. અને રિસ્પોન્સ બહુ સરસ. પહેલા દિવસે હિતેન કુમારે તો પોસ્ટ મૂકી હતી કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચના દિવસે હાઉસફુલ હતા શોઝ. એટલે આપણે સમજી શકીએ છીએ કે શું ટાઈપનો ક્રેઝ હશે. અને મને લાગે છે આના પછી ઘણી મૂવીઝ બીજી જે છે એ પણ રિલીઝ થશે. આઈ થિંક કેતન મહેતાની પણ 1-2 મૂવીઝ જે છે એ રિલીઝ થવી જોઈએ અહીંયા. ઇવન વચ્ચે અભિષેક જઈને 2 યાર પણ રિલીઝ કરી હતી. જો હું અત્યારના ફેઝની વાત કરું તો એમાં સારો રિસ્પોન્સ મળ્યો તો એવું કહી શકાય. હું વિચારું છું કે જો છેલ્લો દિવસ પાછી રિલીઝ થાય છે તો કેટલું ધમાલ કરશે પાછું, એ જોવાની વાત રહેશે. એટલે રિલીઝ નો ટ્રેન્ડ અહીંયા માટે મને લાગે છે. ઇવન હું તમને કહું, જે મૂવીઝ જે આપણે કઈને થાકી ગયા રિવ્યુમાં કે આ જોવા જાઓ 1-2 વર્ષ પહેલાની, કે આ જુઓ આમ જુઓ, પણ નથી થઈ, એ લોકોએ પણ વિચારવું જોઈએ કે ચલો ત્યારે ખોટો ટાઈમ હતો, હવે અત્યારે ફરીથી રિલીઝ કરીએ. શું ખબર આ વખતે લોકો જોવા જાય. અને આપણે ત્યારે આપણા રિવ્યુઝ પણ પાછા પોસ્ટ કરીએ કે અમે જો 1 વર્ષ પહેલા વાત કરી હતી, અત્યારે હવે આવી છે તો જોવા જાઓ તમે લોકો. તો આવું પોસિબલ છે અને એ થવું જોઈએ સાચેમાં અહીંયા આગળ. ટ્રુ. અમિતભાઈ, ચલો ભાઈ. અમિતભાઈ, મૈયરમાં મને નથી લાગતું રિલીઝ થઈ ને
ત્યારે ઘણા લોકોનું એવું કહેવું હતું, આપણા અંદરના લોકો ઇન્ડસ્ટ્રીના, કે હવે આટલી જૂની ફિલ્મ જોવા કોણ જશે. મને ઘણા કહેતા હતા સો કોલ માણસો કે આ તો જૂની ફિલ્મ કોણ જોવા જશે. ત્યારે મને એવું લાગતું હતું, મેં કીધું કદાચ વાત સાચી પણ હોય શકે, પણ જયારે ફિલ્મ ફ્લોર પર આવી અને જયારે લોકો તૂટી પડ્યા ને, ત્યારે ખરેખર હું આશ્ચર્યચકિત થઈ ગયો કે ગુજરાતીમાં આટલું બધું રી-રિલીઝમાં અને હાઉસફુલ, અને એ પાછું અહીંયા હું રહું છું ત્યાં વસ્ત્રાલમાં, અને 4-5 દિવસ પછી, એવું નહીં કે પહેલા દિવસે, 4-5 દિવસ પછી હું જોવા ગયો છું. આ તો ગજબ કહેવાય. કોઈ પણ પીઆર ટીમ વગર, કારણ કે અહીંયાથી બધા લોકો જે હતા ને એ લગભગ હું અમુક ઓળખતો હતો, મતલબ કે વસ્ત્રાલના જ લોકો હતા. એવું કઈ નતું કે ફ્રીમાં ટિકિટ મળેલી છે કે કઈ મેકર્સ તરફથી છે, એવું કઈ જ નહીં. બધા જેન્યુઅન પબ્લિક ટિકિટ લઈને આવેલી. ખરેખર આ શોકિંગ કહેવાય. અને હમણાં આપણે વિડીયો સોશિયલ મીડિયા પર જોઈએ છીએ. આ કદાચ આપણે એવું માનીએ કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર આપણે દરેક મૂવી ના આવે છે, હાઉસફુલ શો હોય ને ત્યાં એક્ટરો જઈને ત્યાં સેલિબ્રેટ કરતા હોય, બધા વિડીયો આપણે બધી મૂવી ના જોઈએ. પણ એ લિમિટ હોય, લિમિટેડ વિડીયો હોય છે કે મેકર્સ તરફથી મૂકવામાં આવ્યો, કાં તો કોઈ પેજ જે એમનું પ્રમોશન કરતા હોય એમના તરફથી મૂકવામાં આવ્યો હોય, એવા આપણે વિડીયો જોઈએ છીએ. પણ આ મૂવીમાં એવું નથી જોવા મળ્યું ક્યાંય. ત્યાં પબ્લિક મૂકે છે અને મેકર્સને કોલેબ કરે છે. સમજો વાત. તમે અત્યારે પ્રોફાઇલ ઉપર એમની જોઈ શકશો કે ગાગાળી મોશન પિક્ચર છે, જે હિરોઈન છે એમના પેજ પર જોઈ શકશો, હિતન કુમારના પેજ પર જોઈ શકશો. બધાના કોલેબ એક્સેપ્ટ કરે છે અત્યારે, પબ્લિક જોવા જાય એમના પણ. એટલે આ બહુ ગજબનો રિસ્પોન્સ કહેવાય. આ જોઈને ખરેખર આ રિસ્પોન્સ જોઈને મને એટલી વાત ખબર પડે છે કે જૂની મૂવી બહુ વધારે જૂની રહી ને તો પછી કોઈ જોવા નહીં જાય. કારણ કે એ જનરેશન તો અત્યારે કેટલી ઉંમર હશે ને એ જ ખ્યાલ નથી આપણને, કે જીવતા હશે કે ઓફ થઈ ગયા હશે એ પણ ખબર નથી. હા, 2000 પછીના જે સમયગાળામાં કે 1995 ના સમયગાળાથી લઈને પછીની જે મૂવી આવી છે એ જો રિલીઝ કરવામાં આવે ને તો ત્યાં કંઈક રિઝલ્ટ મને એવું લાગે સારું મળી શકે. જેમ કે દેશરે જોયા, દાદા પરદેશ જોયા, પછી ગામમાં પિયર્યું, ગામમાં સાસરિયું, આ બધી મૂવી એ વખતની ક્લાસિક ફિલ્મો છે કે બહુ લોકોએ ઘરે ટીવીમાં તો બહુ જોઈ છે. જેટલી વખત આવે એટલી વખત લોકો જોતા. મને યાદ છે, હું ગામડે રહેતો, ગામમાં લગભગ 2-5 જગ્યાએ ટીવી હતા. પણ ફરી વખત પિક્ચર આવતું હોય ને રવિવારે, તો એ ફરીથી એ લોકો આખું ઘર ભરીને બેઠા હોય. એટલે એવું બધું છે. વીસીઆર ઉપર ચાલતા ત્યારે કોઈ વ્રત કે બધા જાગરણ કે હોય ત્યારે શેરીમાં મૂકીને આખી ફિલ્મ ચાલુ કરે. આ રીતના ફિલ્મો બતાવવામાં આવતી ગામડાઓમાં. ત્યારે ટીવી નતા એટલા બધા. તો આ ખરેખર હજુ એ લોકો થિયેટર અનુભવ કરવા 100% મને એવું લાગે છે કે હજુ જઈ શકે. કારણ કે આ બધી મેં વચ્ચે હમણાં પોસ્ટ મૂકી હતી કે દેશરે જોયા, દાદા પરદેશ જોયા, રી રિલીઝ થવી જોઈએ. તો ઘણા લોકોએ કોમેન્ટ કરી મઈ કે આ કરો, આ બીજી ફિલ્મો છે. કેટલી ફિલ્મોના નામ લખ્યા છે તમે ખાલી જુઓ. અત્યારથી 1 વર્ષથી પોસ્ટ કરીને થાકી ગઈ છે, પણ લોકો કનેક્ટ નથી થયા નવી મૂવીથી. એક જૂની મૂવીની પોસ્ટથી લોકો કેટલા કનેક્ટ થાય છે, તો પછી ફિલ્મથી તો કનેક્ટ થવાના જ ને. એટલે મને એવું લાગે છે થાય રિલીઝ તો ખરેખર મજા આવી જાય, થવી જોઈએ. ઓફકોર્સ મારો પણ એ જ મત છે કે સારી ફિલ્મો રિલીઝ થવી જોઈએ. જે મેં પણ સંજોગો વસાત નથી જોઈ મૈયર એ વખતે, પણ મેં ફરી હમણાં જોઈ ત્યારે ઓહો શું એને સોંગ્સ મેં બધા જ જોયા હતા. મને બહુ જ પસંદ હતા એના સોંગ, અને એ હું વારંવાર જોતો હતો. પણ ફિલ્મ મેં આખી કદાચ નહોતી જોઈ, યાદ નથી પણ નહોતી જ જોઈ. પણ અત્યારે મેં ફિલ્મ જોઈ, વોટ અ ફિલ્મ! શું મજા પડી ગઈ ફિલ્મ જોવાની. કનેક્ટ કરતી હતી, ગજબ કનેક્ટ કરતી હતી. તો સારી ફિલ્મો રિલીઝ થવી જોઈએ, ચોક્કસપણે થવી જોઈએ. અને આપણો જે વારસો છે, અમૂલ્ય વારસો છે, લોકોની સમક્ષ આવવો જોઈએ, લોકો એને વખાણવા જોઈએ, વધારવા જોઈએ, જોવા જોઈએ. તો ગુજરાતી સિનેમાને એક બળ મળશે ફરી પાછું, એ નક્કી છે. તો આ મારો મત હતો. આગળ વધી હવે એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ છીએ હવે આ વખતે, કે હમણાં એક સરસ ગીત ચાલ્યું, મજા પડે એવું, ધમાલ સોંગ, પોપટ. અને ઓરિજિનલી એ જૂનું સોંગ છે, એને રીક્રિએટ કરવામાં આવ્યું અને ધમાલનું આઇટમ સોંગ બનાવવામાં આવ્યું અને સરસ ચાલી રહ્યું છે. મેં હમણાં એક વિડીયો કર્યો, એમાં અપીલ બી કરી કે જુઓ, મજા પડે એવું છે.
તો પ્રશ્ન એ થાય છે કે ગુજરાતી ફિલ્મોમાં શું આઇટમ સોંગ જરૂરી છે, હોવું જોઈએ, શું કામ? હેમિશ. મેં છે ને હમણાં વચ્ચે એક મૂવીમાં કીધું હતું, ગુજરાતી જ મૂવી હતી, હું ભૂલી ગયો એકચ્યુઅલી, કે બધું પછી જે વસ્તુ આવી જાય છે ને કે આપણે આ વસ્તુ પરિવાર જોડે ન જોવાય ને આમ ન કરાય, એ પછી વધારે થઈ જાય છે. કારણ કે તમારે આજની ઓડિયન્સને પણ લાવી છે ને બીજી બાજુ એવું પણ કેવું છે કે આ બધું પરિવાર જોડે ન જોવાય ને આમ ન કરાય, તો પછી બે વસ્તુ ઓબ્વિયસલી નથી થવાની. અને આ ત્રીજું ગીત છે, હું ખોટો ન હોઉં તો, જે રાકેશ બારોટનું, મણિરાજ બારોટનું ઓરિજિનલ તો જે રાકેશ બારોટે રિક્રિએટ કર્યું છે. ચાલુ કર્યું તું મધરો દારૂડોથી, જેમાં જિગ્નેશ બારોટ હતા. પછી જીજા સાલા જીજામાં રાકેશ બારોટે ગીત ગાયું હતું. ને હવે આ છે. અને હું તો નથી કેતો કે ચલો ન થવું જોઈએ, કે મારા હિસાબે તો થવું જ જોઈએ. કારણ કે આજની તમે જુઓ ને સોશિયલ મીડિયા ટીમ્સમાં, ઇન્સ્ટાગ્રામમાં લોકો બહુ જ આના બધાના એડિટ બહુ બનાવે. જેમ કે સ્ત્રી ટુ વખતે જે ગીત વાયરલ થયું હતું, એના ઘણા એડિટ બન્યા હતા. એટલે અહીંયા પણ એ વસ્તુ મને ગમી કે જેમ કે મીમ્સ બને છે, કે એની ઉપર એ ગીત ઉપર ડાન્સ કરતો વિડીયો બને છે. હવે રીલ્સ બને છે, લોકો રીલ્સ બનાવે છે એ ગીતો ઉપર. તો આપણે જે સમજીએ છીએ કે ન થવું જોઈએ, પણ એની બીજી સાઈડ પણ છે કે લોકો એના ઉપર રીલ્સ રિક્રિએટ કરીને લોકો એની ટીમને ટેગ કરે છે, કે એના ફેવરિટ પાર્ટની ઉપર ગીત બનાવે છે. એટલે મારા હિસાબે તો આજની ઓડિયન્સને ટાર્ગેટ કરીને એ લોકોએ બનાવ્યું ને, ચલો આપણે એ પણ સમજીએ કે હાહાકાર છેલ્લે કનેક્ટ તો એટલે જ થઈ કે લોકોએ મધરો દારૂડો ઉપાડી લીધું હતું પોતાની રીતના, કે આ જોવા જઈએ. અને લોકોને ક્યાંક ને ક્યાંક આઈડિયા આવી ગયો હતો કે છેલ્લે જ આવશે આ ગીત. ઇવન હું જીજા સાલા જીજાની વાત કરું, કે પિક્ચર મને ગયું હતું, પણ હું રાહ પોતે જોતો હતો કે ઓલું ગીત તરત આવે તો મજા આવે, ભલે છેલ્લે આવ્યું હતો. એટલે આ લોકોની આ સ્ટ્રેટેજી મને ગમે છે. ઇવન બીજા જૂના ગીતો, આપણે ફાટીને વખતે કોઈને આપણે ડાયરા વખતે ચર્ચા થઈ કે ફાટીને વખતે કોઈને આઈડિયા નતો કે પેલું જૂનું નરેશ કનોડિયાનું ગીત આવશે. પણ પછી જયારે ફિલ્મ લોકોને ક્લિક થઈ, તો મેં જેટલી સ્ટોરીઝ જોઈ છે એમાં એ ગીતના વધારે વિડીયોઝ આવ્યા છે. એટલે એક રીતે આપણે જોઈએ ને તો જે લોકો એ મૂવીઝ કનેક્ટ કરે છે, જે લોકો એ ગીત જૂના સાંભળ્યા છે, એ લોકો માટે તો ગોલ્ડન ચાન્સ છે કે આજના ટાઈમમાં એ લોકો કેવી રીતે એને પિક્ચરાઇઝ કરે છે. અને ગીતની સિનેમેટોગ્રાફી ને સ્ટેપ્સ બહુ સરસ છે. ઓવરઓલ ગીત તો સરસ છે જ, પણ એ જે કોમેન્ટ સેક્શનમાં જે પેલા આપણે જે ફેસ કરીએ છીએ કે અમે તો આ રિવ્યુ નહીં જ જોઈએ, અમે આ જ રિવ્યુ જોશું, એ લોકોને ભેગા કરાવી દીધા કે ના અમને મજા આવી છે, તમે રાકેશ બારોટને લઈ આવ્યા, રૂરલ ગીત લઈ આવ્યા. એટલે આનાથી વધારે તો સારું શું હોઈ શકે ને? ઓબ્વિયસલી સમંદરમાં પણ એક આઈ થિંક આઈટમ સોંગ હતો, જો હું ખોટું ન હોઉં તો. અને એમાં એટલું નહોતું સારું પિક્ચરાઇઝેશન વાઇઝ ને એમ, પણ આવી રીતે જો પિક્ચરાઇઝેશન જોડે જો ગીતો થઈ રહ્યા છે, તો બહુ મજા આવશે. અને સિચ્યુએશનને ફિટ કરે એવું ગીત છે, ભલે એન્ડમાં આવે, પતી જાય પછી આવે, પણ સિચ્યુએશનને ફિટ કરે એવા આઈટમ સોંગ્સ જો થતા હોય તો કોઈ જ વાંધો નથી. ટ્રુ ટ્રુ. સિદ્ધાર્થભાઈ. આઇટમ સોંગ્સ હોવા જ જોઈએ, આઇટમ સોંગ્સ આવવા જ જોઈએ. પણ તકલીફ એ છે ને કે આ આપણું અનારકલી ડિસ્કો ચલી એવું પછી જ્યારે બોલાવવા માંડે ને, મને એની સાથે પ્રોબ્લેમ છે. હા આપણું છે, પેલું છે. અને આ આપણે લોકજીભે ચડેલા કોઈ ગીતનું રિમિક્સ કરીને અથવા એને રિમેક કરીને આપણે આજની જનરેશનને અથવા કોઈને પણ ગમે. જો સંગીતના જે અમુક હોય ને ટોન્સ, એના પર જ મજા આવતી હોય છે. અમુક ઠેકા હોય કે એ બધા પર જ લોકોને આમ ધૂન ચડે, તાન ચડે. તો આ એવું જ ગીત છે ને મારા પ્લેલિસ્ટમાં આવી ગયું છે. પહેલે બીજા દિવસે તો 2-3 વખત લૂપમાં સાંભળ્યું એને, અને બહુ મજા આવી. અને હવે એવું થઈ ગયું છે કે યુટ્યુબ ઉપર કોઈ પણ હવે ગુજરાતી ગીત ચાલુ કરો ને, પછી સળંગ 10-15 ગુજરાતી ગીતો જ જુદા જુદા દેખાડે છે. તો
3-4 દિવસથી હું વિચાર કરતો હતો અને આજે આ એક સરસ મંચ છે એને રજૂ કરવાનો કે આપણી ફિલ્મો ઉપર નીચે થાય છે પણ છેલ્લા 10 વર્ષોમાં આપણને જે ગીતો મળ્યા છે એ જોરદાર છે. આ વર્ષના ગીતો જોઈ લો. પંખા ફાસ્ટ છે ત્યાંથી ચાલુ થયું. કાશી રાઘવના ગીતો બહુ સરસ હતા. પછી હમણાં નાન ખટાઈ ફક્ત પુરુષો માટે, એના ગીતો એટલા અંડરરેટેડ છે. જોરદાર ગીતો છે. સુપર સોંગ ગીતો સુપર છે, બહુ. બધા જ ગીતો. ફરી મળજે, હા હા, ફરી મળજે. બહુ કેવું અને રૂવાડા ઉભા થઈ સુપર ગયા. સોંગ, સુપર સોંગ, સુપર. એટલે આ 10-12 વર્ષમાં આપણી ફિલ્મો ઉપર નીચે ગઈ છે પણ ગીતો આપણને હજી પાછળ જઈએ તો વાલમ આવો ને કે ઓમ મંગલમ સિંગલમ નું આખું આલ્બમ, ચાંદને કહો, બસ એટલે તમે જુઓ ઇવન ગરબા ઘેરદાર જે ચાલ્યું છે છેલ્લા અમુક વર્ષોથી, ગુજરાતી ફિલ્મનું ગીત છે. ગોરી રાધા ને કાળો કાન, હા, એ અતુલભાઈનું ઓરિજિનલ છે. જૂનું છે. હા ના, એટલે મને એ ખબર નથી ઓરિજિનલ જૂનું, પણ આ મને તો ગોરી રાધા ને કાળો કાન, એ રોંગ હવે સાઈડ રાજુ, હા રોંગ સાઈડ રાજુ એ ફરજિયાત છે કોઈ પણ હા. ગરબામાં, ફરજિયાત. યસ, સો સરસ ગીતો. આપણા ગીતોએ કેટલી પ્રગતિ અને લોકોએ એક્સેપ્ટ કર્યું છે આ જનરેશને. નાનખટાઈની રીલોમાં મેઘલી રાતે, મેઘલી સાંજે, પાછો સમય બી હતો એ વરસાદનો, રોજ વરસાદ પડતો તો રોજ લોકો ઉતારીને એને મૂકતા ને જેમ ટેગની વાત કરી અમિતભાઈએ એમ પ્રીત સિંહ ને બધાને ટેગ કરતા સ્ટોરીમાં. તો ગીતો તો અદ્ભુત આવ્યા છે ને એમાં આ એક ઉમેર્યું ને હજી આપણી પાસે બીજા 2 મહિના છે, જોઈએ શું થાય છે. એટલે હું તો બહુ ખુશ છું. અમિતભાઈ, આપણને તો આઈટમ સોંગ થી વાંધો નથી, અને આઈટમ સોંગ રહ્યો ને એ મને એવું લાગે પ્રમોશન નો એક ભાગ જ છે, લાગે છે ને છે જ, બરાબર. કેમ કે જો ગીત તમે કંઈક સારું આપે, અત્યારે રિઝલ્ટ જોઈ લો. આપણે હમણાં એમી વાત કરી કે મધરો દારૂડો અને પેલા જીજા સાલા જીજાનું ઉકલ્યો, તો સોંગ ના લીધે ફરક તો પડ્યો છે ફિલ્મને, 100%ની વાત છે. અને આ ચણિયા ટોળીનું નામ કેટલા લોકોને ખબર હતી અત્યારે? હા, યશની મૂવી છે એટલે જે લોકો ફોલો કરે છે ગુજરાતી મૂવીને એ લોકોને તો ખબર જ હતી કે યશ સોનીની અને રાગી જાનીની આ રીતની વૈસલ શાહ લઈને આવે છે ચણિયા ટોળી, એ બધાને ખબર હતી. પણ સામાન્ય જે ગુજરાતી ઓડિયન્સ છે, જે ફિલ્મો નથી જોતી કે ફિલ્મ સાથે બહુ કનેક્ટ નથી, એ લોકોને કોને ખબર હતી કે ચણિયા ટોળી કઈક પિક્ચર આવે છે? મેં તો 2-3 જગ્યાએ એવું નામ સાંભળ્યું કે ચણિયા ચોળી પિક્ચર છે, એનું ગીત છે પોપટ, જબરજસ્ત છે કે તે જોયું? મેં કીધું હજુ ફરથી જોજે, ચણિયા ચોળી નહીં, ચણિયા ટોળી છે. એટલે લોકો ભલે એટલે ખબર નથી એમને કે ગુજરાતી ફિલ્મ છે, એટલી ખબર છે કે ગુજરાતી ફિલ્મનું પિક્ચર છે આ આર્યું છે સોંગ, ગીત છે. પણ હા એવું છે. એટલે કે સોંગ છે, વાંધો નથી, આવવા જોઈએ. અને આપણે વ્યવસ્થિત છે, મને એવું આમાં કઈ એટલું કઈ ખાસ વલ્ગર કે એવું કઈ લાગ્યું નથી, વ્યવસ્થિત સોંગ છે. કારણ કે આ રીતનું તો અત્યારે ઘરે બી કપડાં પહેરીને ફરતા જ હોય છે આવા, અત્યારે નવરાત્રીમાં બી જોવા મળે છે. એટલે આમાં કઈ વલ્ગારિટી જેવું મને એવું નથી ફીલ થતું. અને આઈટમ સોંગ તો બનતા આવ્યા છે, વર્ષો પહેલા બી બનતા આવ્યા હતા, શોલે વખત થી બનતા આવ્યા છે, બરાબર. શોલેમાં આઈટમ સોંગ હતું જ, બધાને ખબર છે. એટલે વાંધો નથી આપણને આઈટમ સોંગ થી, અને આ જૂના ગીતોને નવી રીતે રજૂ કરે છે એનો પણ વાંધો નથી. કરે, સારી રીતે કરે છે તો કઈ વાંધો નથી, ભલે કરતા, અને કરવા જોઈએ. લોકોને એટલીસ્ટ જૂના ગીતોની ખબર તો પડશે. જૂના ગીતો હમણાં આપણે બેસ્ટ ઓફ બોલીવુડ જોયું હમણાં, તો એ જૂનું ગીત ફરી ટ્રેન્ડિંગ થઈ ગયું, બરાબર. તો આમાં પણ એવું જ છે ને કે જૂનું ગીત પણ લોકો જોશે હવે, કે આવું કઈ ગીત બનેલું છે, અચ્છા આ ગીતનું છે, ચાલો જોવા દો. એટલે ઠીક છે, વાંધો નથી જે બી છે. હમણાં નવી મૂવીઓ આવે છે, એમાં પણ સોંગ ને લઈને વધારે ઉત્સુકતા જોવા મળે છે બધી.
કે ચણિયા ટોળી છે, મિશ્રીનું પણ આવું કંઈક ગરબા વાળું વિછુડો સોંગ આવ્યું છે. એટલે એ પણ છે, વાંધો નથી. ટ્રેન્ડિંગ વસ્તુ ઉપર લઈને ચાલતા હોય તો ઠીક છે. લાલોમાં પણ એક ગરબો છે, આપણે જોયો હોય તો, એ પણ મસ્ત છે, બહુ સરસ છે. કીર્તિદાન ગઢવી અને ઐશ્વર્યા મજુમદાર, અથવા તો હા ઐશ્વર્યા મજુમદાર લગભગ ગાયો છે. બહુ સરસ ગરબો છે. મને બહુ ખરેખર મેં ઘણી વખત સાંભળી, બહુ મજા આવી. એટલે ટ્રેન્ડિંગ વસ્તુ પકડવી જ પડશે, લોકો સુધી પહોંચવું જ પડશે. તો આ પણ એક આઈટમ સોંગ પણ એક રસ્તો જ છે લોકો સુધી પહોંચવા માટે. એટલે વાંધો નહીં. હું ખાલી વાંધો નથી. ટૂંકમાં બે વસ્તુ કહી દઉં. ડર એક જ છે કે પછી આવું દર બીજી મૂવીમાં જોવા ના મળે, કારણ કે આપણે ત્યાં બોલિવૂડમાં પણ એ ટ્રેન્ડ છે. આ ચાલ્યું ને એટલે બધા ઘેટા ચાલુ કરે કે ચલો આપણે બી નાખીએ, ચાલે છે. પછી છે ને એની જે મજા છે ને એ પછી ડાઉન થઈ જશે. એક એ. અને અમિતભાઈએ જે ઉદાહરણ આપ્યું બેડ્સ ઓફ બોલિવૂડનું, હું મારું બીજું એક ઉદાહરણ આપું કે ફાધરની ઓમલી હેઠે, એ આપણે ભૂલી ગયા આ બધામાં, ફાટીને નો. ફાટીને તો હા, કેટલું તો સરસ એમાં રીતે ઉપયોગ કર્યો છે. એટલે મેં તો પહેલી વાર તે વખતે થિયેટરમાં એ ગીત સાંભળ્યું, ના અને જે રીતના એમાં એનું ક્રિએશન હતું ને જે રીતના હિતુભાઈ આમ કરીને આમ વાળ ઉડાડ્યા, એટલે ખ્યાલ આવ્યો કે ગીત તો નરેશભાઈનું જ હશે આ, જેનો એનું સ્વાદ જે આવતો હતો. પછી મેં ઘરે આવીને મેં એને યુટ્યુબ પર સર્ચ કર્યો. એટલે આ જે કીધું ને કે એક ચેઇન રિએક્શન આવું પણ આવે છે. જો રિમિક્સ ચાલશે તો લોકો જૂના ગીતો પણ જશે. જોશે. તો જે આપણે આગળ વાત કરી ને કે રીરિલીઝ, રીમેક પણ કરો ને. જેમ કે નદિયા કે પારનું રીમેક હમ આપ કે કોણ નવા પેલામાં, તો મૈયરની રીમેક ધારો કે થાય નવા પેલામાં, હુ નોઝ, ગીતો ચાલે છે જૂના, એમ આ પણ ચાલી જાય. બસ આટલું જ કહેવું હતું. ટ્રુ, સાચી વાત છે. જેવી રીતે એમણે કહ્યું એ અનુસંધાનમાં પહેલા કહી દઉં કે ધારો કે વિચારી લઈએ, આ તમે કહ્યું એમ મૈયર છે, વાર્તા એની એ જ રાખી, ગીતો પણ એના એ રાખ્યા, નવેસરથી પિક્ચરાઇઝેશન કર્યા. કારણ કે ગીતો તો મૂડી છે, મૈયરની મૂડી ગીતો છે એના. એટલે ફિલ્મને નવેસરથી બનાવી, ગીતો એના એ રાખ્યા, પિક્ચરાઇઝેશન કર્યું અને નવી રીતે એને રજૂ કરી તો મજા પડી જાય. આવું પણ થઈ શકે છે. મને આ મૈયર મૂવી નહીં ને, એમાં ગીતોમાં એક ખાસ વાત લાગી કે દરેક મૂવીમાં ગીતો આવે ને એટલે આપણને એમ થાય કે યાર ક્યાં ગીત આવ્યું, પણ આ મૂવીમાં એ વસ્તુ ફીલ નથી થતી. એટલી ગીતો જોવાની એટલે આપણે કનેક્ટ થઈ જઈએ છીએ ગીતોથી કે આપણને બોર નથી થવાતું, અને એકદમ ખરેખર એ વિચારવા જેવી વસ્તુ છે. બાકી ઘણા ગીતો છે, આટલા ગીતો મૂવીમાં હોય ને એટલે લોકો ગાળો દે કે યાર શું તમે ગીતો બતાવો છો કે ફિલ્મ બતાવો છો. પણ આ ફિલ્મમાં એ વસ્તુ ક્યાંય નથી ફીલ થવા દીધી. એ બાબતે તો ડિરેક્ટરને ધન્યવાદ આપવો પડે. ડિરેક્ટરને ધન્યવાદ હું એ રીતે પણ આપું છું કે પહેલું જ સોંગ છે, ઘરમાં ભજવાય છે, હા ઘરમાં ગવાય છે પહેલું જ ગીત. મૈયરમાં મનડું નથી લાગતું એ વાળું ઘરમાં જ એ પિક્ચરાઇઝેશન થયું છે. જેવું ગીત શરૂ થાય છે ને એવું બેકગ્રાઉન્ડમાં બધી ડાન્સર્સ આવી જાય છે. બોલો, હા ઘરમાં બધી ડાન્સર્સ આવી જાય છે, 10 છોકરીઓ બે બાજુ, અને મસ્ત ડાન્સ કરે. અને શું ડિરેક્ટરની વિઝન કે ગીત પૂરું થતા થતા એ બધી જ છોકરીઓ એક પછી એક સીડી ચડી અને ઉપર જતી. ક્યાં બાત હે યાર, ક્યાં બાત હે. ઘરમાં એમણે ડાન્સર્સ લાવી દીધી ને એ લોકોની એક્ઝિટ પણ કરાવડાવી. વાહ ભાઈ વાહ, હું તો મજા પડી ગઈ મને તો જોઈને કે વાહ ક્યાં શું વાત છે યાર. 25 વર્ષ પહેલા ગાંગાણી સાહેબે આટલું સરસ વિઝન વિચાર્યું અને એને પડદા ઉપર લાયા. વાહ. તો વાત હતી મૂળે કે જૂના ગીતોને રિક્રિએટ કરવા જોઈએ કે નહીં, આઇટમ સોંગ્સ બનાવવા જોઈએ કે નહીં, મૂળ વાત એ હતી. અને મને તો આ ખરેખર પાંજરામાં પોપટ બોલે જબરજસ્ત મજા પડાવી દીધી છે. શું પિક્ચરાઇઝેશન બી કર્યું છે અને શું સોંગ છે યાર, મજા પડી ગઈ છે. સો આવા પ્રકારના ગીતો બને તો ખરેખર ફિલ્મ જોવાની ઉત્સુકતા ઓર વધી જતી હોય છે આપણને, અને લોકો જોવા જતા હોય છે, એ પણ એક હકીકત છે.